કરીએ. ચાલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવ સાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો સાવ તમે ગઈ વખત હતા એટલે એમ હવે એના લિંકમાં કઈ પ્રશ્નો કરજો. એમાં શું પ્રશ્ન હમ. કરવાના? તમે બધું તમારે પૂછો તો પૂછજો. હા, આ પૂછવાની જગ્યા કહેવાય. બધું પૂછાય આપણાથી. આ કૃષ્ણ ભગવાનનું પૂછાય ને બીજા કોઈ ધર્મનું પૂછવું એ પૂછાય અને આપણી વ્યવહારની એ બધી વાતો કરાય. કારણ કે સત્સંગ એટલે આપણી પોતાની વાતો. સમજાય? સત્સંગ એટલે આપણી પોતાની વાતો. અત્યાર સુધી આપણે બીજાની વાતો કરી અને બીજાની વાતો કરી એટલે આ સંસારમાં ભટક ભટક કરીએ છીએ. પુનરપી જન્મમ પુનરપી મરણમ. અને આમ સત્સંગનો ખરો મિનિંગ શું? સત્સંગ, સતના સંગમાં રહેવું. સત્યના સંગમાં રહેવું એમ. સત્ય અને સતમાં બહુ ફરક પાછો અક્ષયભાઈ. સત્ય અને સત બહુ મોટો ફરક. સત્ય જે છે ને એ વ્યવહારમાં જે હોય ને સત્ય કહેવાય. દાખલા તરીકે ગુજરાતમાં હોય ને તમે મહારાષ્ટ્રમાં જાઓ તો મહારાષ્ટ્રમાં જઈને કોઈ દારૂ પીએ તો એ સત્ય કહેવાય, એનો ગુનો ના કહેવાય. પણ જો ગુજરાતમાં આવે તો ગુનો થઈ જાય. એટલે સત્ય જે છે ને એ અપેક્ષા સાથે છે. સ્થળ એટલે ક્ષેત્ર, સમય એ પ્રમાણે છે. સત એટલે કાયમનું, બધે હોય એમ, અવિનાશી. એટલે આપણે જે કહીએ ને એમ, આ કૃષ્ણના ગીતામાં વાત ના કરી કે આ તું ચેતન છે, તું આત્મા છે. એટલે આત્મા એને સત કહેવાય કારણ કે કાયમનો, અવિનાશી. અને આ બીજું બધું આ જગત છે, આમ કહે કે જગત મિથ્યા, જગત મિથ્યા એવું કહે ખરા. કોઈને મિથ્યા લાગે જગત? બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું બોલે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા, પણ મિથ્યા લાગે ખરું? કોઈને ના લાગે. એટલે હમણાં બહુ ઠંડી પડે બહાર જઈએ તો ખબર પડે કેટલું કેવું મિથ્યા છે. સમજે? તો કે આપ બોલીએ ખરા કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, પણ જગત મિથ્યા ખરું, પણ શું છે કે જગત બ્રહ્મ સત્ય એટલે કે બ્રહ્મ એ સત છે અને આ જગત એ સત્ય છે. એટલે સત્ય કેવું હોય? ટેમ્પરરી હોય. એટલે કે પેલું રિયલ સત્ય, રિયલ સત છે અને આ રિલેટિવ સત્ય. સત્ય એટલે રિલેટિવ, એટલે બદલાયા કરે. કારણ કે તમે ઊંઘી ગયા કોઈ મોંમાં મરચું નાખે ને તો કે એને મિથ્યા કહેશો? જગત મિથ્યા? તો કે ના, અસરો તો થાય કે ના થાય બધી? તો કે અસરો થાય છે શું છે? તો કે અસરો થાય છે માટે અસરો થાય છે વાત તો સાચી ને? તો કે આ સાચી. એટલે કેવી સાચી? તો કે આ રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્ય એટલે એક અપેક્ષા. આના કોન્ટેક્સમાં સત્ય છે ને આના કોન્ટેક્સમાં અસત્ય છે. સમજે? એટલે કૃષ્ણ ભગવાન આવી બધી વાતો કરેલી. આમ એમની આમ જોવા જઈએ ને
તો કૃષ્ણ અને ગીતામાં બધી વાતો કરીને એ કઈ અપેક્ષા એ વાત કઈ સમજીએ તો ગીતા જેમ છે તેમ સમજાઈ જાય. અને જો અપેક્ષા ના સમજાય ને તો પછી આપણે પેલું પકડીએ, આમ શબ્દો પકડીએ. એટલે કોના જેવું થાય કે કૃષ્ણ ભગવાને કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કહ્યું ગીતામાં, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. એટલે શું કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય, એટલે કે તું આ બધા ધર્મોનો ત્યાગ કરી અને મારા શરણે આવી જા. અને મારા શરણે આવી ગયો કે હું તારા બધા પાપો બારી મૂકીશ ને તું કોઈ જાતની તારી ચિંતા કર નહીં, કેમ તારું મોક્ષનું પાકું. તો આ ભગવાને વાત કરી તો ભગવાન કઈ ખોટું બોલ્યા હતા? પણ હું કૃષ્ણની ભક્તિ કરું મને શું લાગે કે કૃષ્ણ ભગવાને જ કહ્યું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એટલે કે બીજા બધા ધર્મો છોડી ને તું મારા શરણે આવી જા. એટલે હું કૃષ્ણની ભક્તિ કરું મને શું લાગે કે હું સાચો છું, હું તો કૃષ્ણને શરણે જતો રહ્યો ને આ બીજા બધા ખોટા છે. એવું થાય કે ના થાય? સમજે? ભગવાન ભગવાન હતા. ભગવાન બહુ પાકા હોય, સમજાય? ભગવાન બહુ પાકા હોય. તો ભગવાન કહેવા શું માંગતા હતા કે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોનો ત્યાગ કરીને. તો આ વૈષ્ણવ હોય તો કૃષ્ણની ભક્તિ કરતા એ શું સમજે કે આ બીજા શૈવ ધર્મ કે આ બીજા બધા ધર્મો છે, જૈન ધર્મ કે મુસ્લિમ ધર્મ, પારસી ધર્મ કે આ બધા ધર્મોનો ત્યાગ કરીને તો વૈષ્ણવ થઈ જાય. ભગવાન ભગવાન હોય, ભગવાનનું મન છે ને વિશાળ હોય, ભગવાનની દ્રષ્ટિ અભેદ દ્રષ્ટિ હોય, ભગવાન પાસે અભેદતા હોય, વનનેસ હોય. અને એમની દ્રષ્ટિ કેવી હોય? નિર્દોષ દ્રષ્ટિ હોય, નિર્દોષ. એટલે જગતના જીવ માત્રને એ નિર્દોષ જુએ અને જગતના જીવ માત્ર સાથે એમને અભેદતા હોય. આપણે આવું બોલીએ એટલે આપણે ભેદ પડી જાય કે આ આપણા ધર્મવાળો ને બીજા ધર્મવાળો, સમજાય? ભેદ પડી જાય. તો એકચ્યુઅલી કૃષ્ણ વાત જુદી કરવા માંગતા હતા પણ વાત પકડે નહીં. ભગવાન શું કહેવા માંગતા હતા કે આંખ જુએ કે ના જુએ? આંખ જુએ પણ આપણે શું કહીએ? મેં જોયું. કાન સાંભળે આપણે શું કહીએ? મેં સાંભળ્યું. સમજાય? અથવા કે નાક છે, નાક સુગંધ લે તો આપણે શું કહીએ? મને સુગંધ આવી, મેં સુગંધ લીધી. તો કે આ ઇન્દ્રિયો જે બધી છે, પાંચે ઇન્દ્રિયો, એ બધી ઇન્દ્રિયો પોતાના ધર્મોમાં છે કે નહીં? એ પોતપોતાનું કામ કરે ને પોતાના ધર્મમાં છે. પણ આપણે શું કરીએ? ઇન્દ્રિયોના ધર્મને પછાવી પાડીએ. એટલે શું કહીએ કે મેં જોયું, મેં સાંભળ્યું, હું બોલ્યો. તો કે આ ઇન્દ્રિયોના ધર્મોને પોતાના ધર્મ માને છે. એટલે ભગવાન એવું કહેતા હતા કે આ ઇન્દ્રિયોના ધર્મોને છોડીને સર્વ ધર્માન પરિત્યજ્ય, એટલે કે આ ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ માની બેઠો છે તો કે એને છોડી ને તું મામેકમ શરણ વ્રજ, એટલે કે સ્વધર્મમાં આવી જાય. સ્વધર્મ એટલે કૃષ્ણ શું કહેવા માંગતા હતા કે કૃષ્ણને કે એમની ભક્તિ નથી કરાવી. કૃષ્ણ ભગવાન જે દેહ રૂપે દેખાતા પણ દરઅસલ કૃષ્ણ ભગવાન કયા તો કે અંદર જે ચેતન સ્વરૂપ પ્રગટ થયેલું એ, એટલે અંદર જે ચેતન પ્રગટ થયું એને સ્વ કહેવાય. એટલે કે આત્મા, એટલે કે આત્મધર્મમાં આવી જાય, સ્વધર્મમાં આવી જાય. આવું ભગવાન કહેવા માંગતા હતા. તો કે આ ઇન્દ્રિયોના ધર્મોને છોડી અને તું સ્વધર્મમાં આવી જાય તો કે તારા બધા પાપો જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત કરી નાખીશ. અને એટલું જ નહીં, પછી એક મોક્ષ સુધી ગેરંટી લીધી. હવે ભગવાનની વાત કેટલી સુંદર વાત છે, સમજાય? બહુ સુંદર વાત કહેવાય. પણ આપણને જલ્દી પકડાય નહીં, કારણ કે ભગવાને જે વાત કરી, કઈ દ્રષ્ટિથી વાત કરી અને આપણે સમજીએ કઈ દ્રષ્ટિથી
એમાં આસમાન જોઈને ફેર પડે કે ના પડે? દાખલા તરીકે આપણે બરોડાથી બોમ્બે જવું હોય તો શું કે પેલો નકશો લઈને બેસીને બરોડામાં ખોલીએ કે હવે શું કરવાનું, કેમનું કરવાનું, તો પછી પેલું બતાવે. તો રોડ બોડ થઈ ગયા, પણ આમ કે પહેલાના જમાનામાં જોવું હોય તો શું કરે, પેલો હોકાયંત્ર લઈને બેસે અને પછી કે અહીંયાથી તારે સાઉથમાં દક્ષિણમાં આ 300 કિલોમીટર જવાનું છે, 300 કિલોમીટર જવાનું છે. એટલે એને જ્ઞાન પાકું થઈ ગયું કે મારે બોમ્બે જવું હોય તો દક્ષિણમાં 300 કિલોમીટર જવાનું. પછી ત્યાંથી ભોપાલ ગયો કે ત્યાંથી દિલ્હી ગયો, અને દિલ્હીથી મુંબઈ જવું હોય તો પાછું પેલું જ્ઞાન પાકું છે ને કે મુંબઈ જવું હોય તો દક્ષિણમાં 300 કિલોમીટર જવાનું, તો બોમ્બેથી 300 કિલોમીટર જાય તો આવે ખરું? એટલે આ શું કહેવા માંગે છે કે ભગવાનની દ્રષ્ટિ મેળવીને પછી સમજવાનું છે. આપણે ભગવાનની વાત આપણી ભાષામાં સમજી જઈએ છીએ. ખ્યાલ આવે? હવે આપણી ભાષામાં સમજીએ એટલે ભગવાન જે કહેવા માંગતા હતા અને આપણે સમજીએ, બંનેમાં ફેર થાય કે ના થાય? તો પછી આપણે શું કહીએ, આપણે બધું જાણીએ છીએ, બધું કરીએ છીએ, પણ થતું નથી. કે બાકી ભગવાનની વાત જો સમજાય અને ભગવાનના કયા પ્રમાણે ચાલીએ તો આ ઉપાધિઓ આવે, ચિંતા થાય, અહંકાર ઉભો થાય, આ ક્રોધ છે, લોભ છે, આ સડરીપું કે ને ક્રોધ માન માયેલો મદ મત્સર થાય? કશું ના થાય. પણ આપણે શું કે જાણું છે તો બધું ખબર છે, પણ એટલે ભાઈ ખબર છે વાત સાચી, પણ ભગવાન કહે છે એ પ્રમાણે જાણે છે કે તારી મતિથી, તારી બુદ્ધિથી સમજો એ તને સાચું લાગે છે. તો ભગવાનની દ્રષ્ટિ તો ખબર ના હોય. એટલે પોતાની સમજણ અને ભગવાન જે કહેવા માંગે છે એમાં મોટો ફરક પડી જાય. ખરા? એટલે એ ફરકને તોડવાનો છે. એટલે એ ભાગ નીકળી જાય એટલે પછી એ સ્વધર્મમાં આવતો જાય. પૂછજો એટલે આ તો થોડી વાત કરી એમ, કારણ આ થોડોક બોલ ગભરાયો એટલે ભાઈ તમારી આગળ વાતો થાય ને. અમે છે ને ચાલુ કર્યું છે. શું કહેવાય? ભગવદ ગીતા. કેટલા પર્યા? પાછો શું ભગવદ ગીતા વાંચવાનું ચાલુ કર્યું? એટલે એનું ભગવદ ગીતા છે ને એનું પહેલું ચેપ્ટર કયું? આને પૂછો નામ યાદ નહીં રહે. કેવું છે એમાં? પહેલું ચેપ્ટર એટલે વિષાદ યોગ. ભગવદ ગીતા છે ને પહેલું ચેપ્ટર વિષાદ યોગ. તો કે એને વિષાદ યોગ એવું નામ કેમ આપ્યું? પછી આવે સાંખ્ય યોગ નું બધું. પણ કે એને વિષાદ યોગ નામ કેમ આપ્યું? તો કે કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી હતા આ મહાભારતના યુદ્ધમાં. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને રથમાં બેસાડે છે અને યુદ્ધ ભૂમિમાં આખા યુદ્ધ ભૂમિનું ચક્કર મારે અને એને કહે કે આ બધા તારા મિત્રો છે એનું તારા રક્ષણ કરવાનું, અને આ બધા તારા દુશ્મનો છે તારે એને મારવાના. એટલે અર્જુનને શું થયું કે આ મારા જે દુશ્મનો છે તો મારા ભાઈઓ છે, એના પિતૃય હતા. એટલે શું મારા ભાઈઓ છે, મારા સગાવાલા છે. એના આપણા ભીષ્મ પિતામહ હતા ને કે મારા પિતામહ છે, મારા ગુરુ છે. એટલે મમતાને લઈને એને મનમાં વિષાદ ઉભો થયો કે આ બધા મારા છે ને હું મારું તો મને સુખ કેવી રીતે મળે? સમજાય? હવે આવું થયું. પાછો અર્જુન કેવો હતો? અર્જુનને એ સમય એવું હતું નહીં કે આ કૃષ્ણ ભગવાન છે. એને એવું હતું કે મારા ફોઈનો દીકરો છે, મારો મિત્ર છે. પણ કૃષ્ણ ભગવાન પર શ્રદ્ધા ખૂબ હતી. એના અંદર પૂરો વિશ્વાસ હતો કે કૃષ્ણ જે કરશે એ મારા હિતમાં કરશે. આવી શ્રદ્ધા પાકી હતી. એટલે ચક્કર મારે છે અને અર્જુન આવું થાય છે એટલે મોહને લઈને એટલે એને અંદર વિષાદ ઉભો થાય છે. એટલે પછી જાતે નક્કી કરે મારે આ યુદ્ધ લડવું નથી.
મારે આ બધાને મારી અને મને રાજ મળે તો મને સુખ ક્યાંથી આવે? મારા તો બધા હોય ને. એટલે એને જાતે ગાંડીવ ધનુષ્ય રથમાં મૂકી દીધું. નીચે મૂકી. હા, નીચે મૂકી દીધું. તો કે ગાંડીવ ધનુષ્ય નીચે મૂક્યું. હવે અંદર અંદર જે બધું ચાલતું હતું વાત કોને કરે? જે નજીકમાં આવીને જ કરવી પડે ને. તો બીજા બધા ભાઈઓ તો બધા દૂર હતા, પણ કૃષ્ણ એના સાથી હતા. એટલે યોગાનું યોગ જુઓ કે એના અંદર આ બધું ઊભું થાય છે તો કૃષ્ણ સામે છે ને કૃષ્ણ પર ખૂબ શ્રદ્ધા હતી. એટલે પછી કૃષ્ણ બધા પ્રશ્નો કરે છે. સમજાય? આ ગીતા આવી રીતે લખાઈ. ગીતા એટલે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો એને ગીતા કહેવાય. ખ્યાલ? તો કે આ થયું એટલે અર્જુન એક પ્રશ્ન કરે ભગવાનને. તો પહેલો જ પ્રશ્ન કર્યો ને તો ભગવાનને સમજાય છે કે હું આને જવાબ આપીશ ને તો એને કઈ મારી વાત પકડાવાની નથી. ભગવાનને ખબર પણ છે, છતાંય ભગવાન પૂરી નિષ્ઠાથી વિથ ફૂલ સિન્સિયરિટી એને સમજાવે. પણ પાછો આ ભગવાન સમજાવે તો અર્જુનને કેમની વાત પકડાય? પણ અર્જુન હતો બહુ સરળ, સ્ટ્રેટ ફોરવર્ડ. સમજાય? એટલે ભગવાને જવાબ આપ્યો અને એના અંદર કંઈક ના સમજાયું એટલે એને ફરી બીજો પ્રશ્ન કર્યો. ભગવાન તમે આવું કહો છો પણ આનું શું? તમે આમ કહો છો પણ આનું શું? એટલે કૃષ્ણ ફરી જવાબ આપે. ફરી પાછી અને એમાંથી બીજી શંકા ઊભી થાય. તો શું થયું? પરિપ્રશ્ને ન, એટલે કે વારંવાર પ્રશ્નો કરતા 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 આ ગીતાના 18 અધ્યાય બહાર આવ્યા. સમજાય વાત છે? પણ ભગવાને આટલી બધી વાત કરી, આ બધું બહાર આવ્યું ને તો એમાં સાંખ્ય યોગ બહાર આવ્યો, પેલા ભક્તિ યોગ બહાર આવ્યો, કર્મયોગ બહાર આવ્યો, જ્ઞાન વિજ્ઞાન યોગ બહાર આવ્યો. એટલે ભગવાને આખે આખું જ્ઞાન એને પીરસી દીધું, કશું બાકી રાખ્યું નહીં. છતાં રામ તારી માયા અર્જુનને કઈ સમજાયું નહીં. તો વિચારો તો ખરા કે કૃષ્ણ જાતે પોતાના શ્રી મુખેથી સમજાવે છે સામે પણ અને અર્જુન એમની સામે જ ઉભો છે, દૂરે નહીં. તો એને વાત પકડાય છે? સમજાય છે? નથી સમજાતી. ખ્યાલ આવ્યો? તો કે અર્જુને વાત સમજાતી નથી. પણ અર્જુનની પુણ્ય જબરજસ્ત હતી ને હતો બહુ સીધો, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હતો. તો અર્જુનને જે જેવું લાગે ને એવું બોલતો જાય. તો અર્જુનના મોઢેથી નીકળી જાય છે મતિ મૂઢા, કે મારી મતિ હવે મૂઢ થઈ ગઈ છે ને મને કઈ સમજાતું નથી. મતિ એટલે ઇન્ટેલેક્ટ, કે નાઉ માય ઇન્ટેલેક્ટ ઇઝ બ્લન્ટ એન્ડ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. હવે આવું એના મોઢેથી નીકળી જાય છે, વિચારીને સમજીને નહીં, આમ જ કુદરતી. એટલે કૃષ્ણ ભગવાન એ મોમેન્ટે સમજી ગયા કે હવે અર્જુન જ્ઞાન પામવા માટે પાત્ર થયો, એલિજિબલ થયો. કેમ? તો કે અત્યાર સુધી અર્જુન હું જે જ્ઞાન આપતો હતો એની બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરતો હતો. જ્ઞાન છે એ ઇન્ફિનિટ હોય અને બુદ્ધિ હોય એ લિમિટેડ હોય. તો અર્જુનનો પ્રયત્ન શું હતો કે મર્યાદિત બુદ્ધિથી અનંત જ્ઞાનને સમજવાનો એ પ્રયત્ન કરતો હતો. એ ક્યારેય શક્ય બને ખરું? અક્ષરભાઈ સમજાય? ક્યારેય શક્ય ના બને. પણ હવે ભગવાન તો આ જાણતા હતા, પણ એને પ્રેમથી જવાબ આપ્યા જ કરતા હતા. પણ જયારે આ કુદરતી એની જે પુણ્ય એના મોઢેથી નીકળી ગયું
કે મારી તો મતિ મૂઢ થઈ ગઈ છે. એટલે કૃષ્ણ ભગવાન સમજી ગયા. કૃષ્ણ ભગવાન સમજી ગયા કે આ અર્જુને પોતાની બુદ્ધિની હાર કબૂલી લીધી. સમજીને જાણીને ના, અજાણતામાં એને પોતાની બુદ્ધિની હાર સ્વીકારી લીધી. એટલે કે એની બુદ્ધિને બાજુએ મૂકી. બુદ્ધિને બાજુએ મૂકી, બુદ્ધિની હાર સ્વીકારી લીધી. એટલે શું થયું? તો જ્ઞાન પામવા માટે પાત્ર થયો. સમજાય? અર્જુન જ્ઞાન પામવા માટે પાત્ર થયો. અને જ્યારે પાત્ર થાય છે ને, એટલે ભગવાન પછી એની પર કૃપા ઉતારી, અને એને દિવ્ય ચક્ષુ આપે છે. દિવ્ય ચક્ષુ, ડિવાઇન વિઝન. હવે એમાં લોકોને એવું થાય ને, એમ સમજાય નહીં. એમ બધાને શું થાય કે કંઈક આમ કંઈ એવા ચક્ષુ આપ્યા હશે, જેમ આપણે ચશ્મા આપી દે ને એમ. તો ભગવાને કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા. તો દિવ્ય ચક્ષુ આપ્યા એટલે થયું શું કે અર્જુન પહેલા કઈ રીતે જોતો હતો? આ ચામડાની આંખથી. બરાબર? અક્ષર આપણે આંખ આંખથી જોઈએ ને, તો પહેલા આ આંખથી જોતો, હવે આ આંખથી જોવું તો મને શું દેખાય? મને આ પિયુષભાઈ દેખાય, અક્ષયભાઈ દેખાય, એવું દેખાય કે આ સોહમ દેખાય, કે આ ચિંતન દેખાય. તો કે આ ચામડાની આંખથી બહારનું ખોખું દેખાય, પેકિંગ દેખાય. સમજાય વાત છે? પણ ભગવાને સાથે દિવ્ય ચક્ષુ આપ્યા. એટલે આ આંખથી એને ખોખું દેખાયું, બહારનું પેકિંગ દેખાયું. ના, દિવ્ય ચક્ષુ જે આપ્યા હતા એ દ્રષ્ટિ, એ દિવ્ય દ્રષ્ટિ પેકિંગને ભેદી અંદર રહેલા આત્મ તત્વ સુધી, અંદર રહેલા ભગવાન સુધી પહોંચી ગઈ. એટલે એટ એ ટાઈમ એના બહારનું ખોખું ને અંદરના ભગવાન બંને દેખાવા માંડ્યા. સમજાય વાત? તો કે આ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત એટલે શું થયું? તો કે આ બહારનું ખોખું દેખાયું ને અંદરનું પેકિંગ એ દેખાયું. હવે નિકી આપણે વેલ્યુ કોની હોય? પેકિંગની હોય કે મટીરિયલની હોય? મટીરિયલની વેલ્યુ હોય. કદાચ આપણે ટીવી લાવીએ ને તો પેલો ડિલિવરી આપે, ખોખું છે આમ કે એમ આમ પેપર ઉખડી ગયું હોય તો આપણે પાછું આપીએ ને. અંદર ટીવી ઇન્ટેક્ટ હોય તો આપણે કઈ કશું કઈ વાંધો ના હોય. એટલે આપણને વ્યવહારમાં પેકિંગની નથી પડી, મટીરિયલની પડી છે. તો ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા એટલે એને બધાના પેકિંગે દેખાયા અને અંદર રહેલા ભગવાને દેખાયા. એટલે શું થયું કે એને વિશ્વરૂપ દર્શન થયું. પાછા એમાં આપણે માર ખાઈ ગયા. કહ્યું કે વિશ્વરૂપ દર્શન થયું એટલે લોકો શું સમજી ગયા કે અર્જુનને આખું વિશ્વ દેખાયું, ભગવાને આખું વિશ્વ બતાવ્યું. પછી પેલા ચિત્રકારે ભગવાનનો ફોટો દોર્યો ને, એમ ભગવાન આમ આ કરતા હોય ને મોઢાની અંદર ગાય હોય, પૃથ્વી હોય, રાક્ષસો હોય, બધું અંદર બતાવ્યું. એટલે કે ભગવાનની અંદર બધું સમાયેલું છે. એક ભક્તિથી મૂક્યું. સમજાય? લાવો ને એ મૂકી દઉં વચ્ચે. તો કે ભક્તિભાવથી એને આ ચિત્ર દોર્યું કે ભગવાનની અંદર બધું સમાયેલું છે. ચાલશે નહીં ખબર. બધા શું આ જગત બધું પોતાની ભાષામાં સમજી જાય. તો કે આમ ભગવાનનો ફોટો મૂકે, હું નાનો હતો ને ત્યારે એવો ફોટો મૂકતા હતા ઘરમાં. કૃષ્ણ ભગવાન પર વિશ્વરૂપ દર્શન, કૃષ્ણ મોઢું આમ તમે જોયો હશે ને એવો ફોટો. આમ આ કરે ને ભગવાનની અંદર પેલી ગાય હોય, ગોવારિયા હોય, ભગવાન હોય, પછી બીજું બધું બતાવે. એટલે કે આખું જગત એમની અંદર સમાયેલું છે.
એટલે ભક્તિની રીતે બહુ સારી વસ્તુ છે. પછી વિશ્વરૂપ દર્શન એટલે શું? પછી આવ્યું વિશ્વરૂપ દર્શન, પછી ધીરે ધીરે પેલો સમય જાય ને, થોડું થોડું બદલાતું જાય ને, તો બધા શું સમજ્યા, બીજા બધા શું પછી આમ એનો ફેરવી કે વિશ્વ છે ને, વિશ્વ તો કેવું હોય, તો વિશ્વ તો વિરાટ છે. વિશ્વ વિરાટ છે એટલે વિશ્વરૂપ દર્શનનું આવું લાંબુ હતું ને, એટલે વિરાટ દર્શન કરી નાખ્યું, ટૂંકું કરી નાખ્યું. વિરાટ દર્શન, વિરાટ સમજાય ને, ગુજરાતી મીડિયમમાં ભણેલી એટલે વિરાટ દર્શન એટલે એવું સમજાય કે આ જગત બહુ મોટું વિરાટ છે, એટલે ભગવાન એને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું. પાછું અંદર પેલું ઉમેરી દે બધું કે ભગવાને તેટલું મોટું વિરાટ સ્વરૂપ લીધું ને, તે પેલો અર્જુન કે ભયભીત થઈ ગયો. સમજાય? હવે વર્ણન આ બધું કરે સારું છે, પણ ખાલી એક સમજવા માટે, ભગવાનને જોઈને કોઈ ભયભીત થાય કે આનંદ થાય? ભગવાનને જુએ ને એટલે અંદર આનંદ આનંદ આનંદનો ઉભરો આવે, આનંદનો ઉછારો આવે. પાતો વ્યવહારથી એવું કેવું પડે ને, એટલે પેલું વિરાટ દર્શન કર્યું તો કે અર્જુન તો ભયભીત થઈ ગયો. પછી અર્જુને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે, આ તો મને બહુ ભય લાગે છે, તમે તમારું ઓરિજિનલ સ્વરૂપ લઈ લો. એ વાત શું હતી? વિશ્વરૂપ દર્શન. એટલે અર્જુનને આખું વિશ્વ જેમ છે તેમ દેખાયું, જેમ છે તેમ. તો પહેલા અર્જુનને શું દેખાતું હતું? કે આ ભાઈઓ છે, આ મિત્રો છે, આ ગુરુ છે, આ પિતા જેવું દેખાતું હતું. પણ આ દિવ્ય ચક્ષુ આપ્યા એટલે એને આ પેકિંગ છે અને અંદર ભગવાન છે, એટલે જેમ છે તેમ દેખાયું. હવે આ ભાઈઓ દેખાય ને અંદર ભગવાન પણ દેખાય, તો અંદરના ભગવાન દેખાય તો મોહ રે ખરો? ભ્રાંતિ ના રે, મોહ ના રે. સમજાય? એટલે એનો મોહ ઉડી ગયો. તેનો મોહ ઉડી ગયો ને, તે વિચારવા પડ્યું કે આ શું થઈ ગયું, એમ આ એક જ મોમેન્ટમાં શું થઈ ગયું. એટલે એને બહુ આશ્ચર્ય થયું. એટલે એને થયું કે હારું, હું તો આ કૃષ્ણને મારો ભાઈ માનતો હતો, મારો મિત્ર માનતો હતો, પણ કૃષ્ણએ તો જીવ માત્રમાં મને ભગવાનના દર્શન કરાવ્યા, તો કે આ કૃષ્ણ કૃષ્ણ નથી પણ કૃષ્ણ ભગવાન છે એવો સાક્ષાત્કાર એને એક ક્ષણે થયો. તો અત્યાર સુધી એવું હતું કે કૃષ્ણ મારો મિત્ર છે, કારણ કે ખોખું જ જોતો હતો, બહારનો ભાગ જ જોતો હતો. અને પછી એને થયું ના ના, કૃષ્ણ કૃષ્ણ નથી, કૃષ્ણ તો ભગવાન છે. તો કે આવો સાક્ષાત્કાર એને થાય છે. પછી એને સમજાય છે કે ઓહો હો હો હો, અત્યાર સુધી હું શું કરતો હતો કે આ ભગવાન જોડે આર્ગ્યુમેન્ટ કરતો હતો કે આ બધાને કેવી રીતે મરાય, આ બધાને મારું તો મને સુખ કેવી રીતે મળે. આ પેકિંગ છે, આ પેકિંગ તો મરેલું છે, પેકિંગ મરેલું છે, દેખાય છે જીવતા જીવ, કારણ કે મિકેનિકલ ચેતન છે, પણ ખરેખર પેકિંગ તો મરેલું છે. અને અંદર જે ચેતન, અંદર જે આત્મા છે, ભગવાન છે, એ ચેતન છે. એટલે આ થયું ને, એટલે એનો ધળ 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 બધો મોહ ઉતરી ગયો. એટલે પછી એ ભગવાનને કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. શું કહે છે? નષ્ટો મોહ. તો કે અત્યાર સુધી મને આજે મોહ હતો કે આ મારા ભાઈઓ છે, મારા મિત્રો છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે, મારા સગાવાલા છે, કે અંદર તમે ભગવાનના દર્શન કરે તો મારો તો મોહ આખો ઉડી ગયો. એટલે કે નષ્ટો મોહ. પછી શું કે સ્મૃતિ લબ્ધા. અક્ષરભાઈ કંટાળો નથી આવતો ને? હા, નહીં તો આપણે વાત બદલી નાખશો. ના, મને કઈ કંટાળો ના આવે. હા, ના વાત બદલી નાખીએ આપણે તો. પછી બીજો શબ્દ આવે સ્મૃતિ લબ્ધા. એટલે સ્મૃતિ લબ્ધા આપણું આમ નોર્મલ મિનિંગ શું થાય કે કોઈને મેમરી લોસ થઈ ગઈ હોય અને પછી મેમરી ધીરે ધીરે પાછી આવે. સમજાય? કોઈને કોઈ મોટો શોખ લાગે ને તો ટેમ્પરરી મેમરી લોસ થઈ જાય, પાછો નોર્મલ થાય ધીરે ધીરે આવે. તો કોઈને જોરમાં કંઈ વાગે ને તો આમ કલાક બે કલાક મેમરી જતી રહે, પાછી આવે.
એટલે આપણને શું લાગે કે અર્જુન કહે છે કે સ્મૃતિ લબ્ધા, તો કે આ યુદ્ધનો માહોલ હતો, યુદ્ધનું વાતાવરણ હતું, એટલો બધો ડિસ્ટર્બ થઈ ગયેલો, એટલો બધો વિચલિત થઈ ગયેલો કે એને બધી સ્મૃતિ એની જતી રહેલી, મેમરી જતી રહેલી. પછી ભગવાને આ દિવ્ય ચક્ષુ આપ્યા અને નોર્મલ થયો એટલે પાછી સ્મૃતિ પાછી આવી. આપણને એવું લાગે, પણ અર્જુન કહેવા શું માંગતો હતો કે મને મારા નિજ સ્વરૂપની, મને મારા આત્મ સ્વરૂપની જે વિસ્મૃતિ થયેલી એનું હવે મને ભાન થયું છે. સમજાય? મને મારા નિજ સ્વરૂપની, મને મારા આત્મ સ્વરૂપની જે વિસ્મૃતિ થયેલી એનું મને ભાન થયું છે. કેવી રીતે? તો કે તત્પ્રસાદેન, કે તારી કૃપાથી. તો કે હવે તમારી કૃપાથી મને આ ભાન થયું, હવે મારે શું તમને પૂછવાનું, મારે શું કરવાનું? એટલે પછી કે જે કરી સે વચનમ તો, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. સમજાઈ ગયા ગીતા? આવી સિમ્પલ છે. તમે વાંચ્યું તો વાંચીએ. આટલી જ વસ્તુ હતી ગીતામાં. ભગવાન આટલું જ કહેવા માંગતા હતા. પછી આગળ થોડી વાતો કરે બધી, એમાં ઘણું બધું કીધું એમને. દાખલા તરીકે અર્જુન શરૂઆતમાં વાત કરે છે તો એ આ જે પ્રકૃતિના 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એટલે કે સાત્વિક પ્રકૃતિનો પક્ષ લઈને, એનું ઓઠું લઈને એ આર્ગ્યુમેન્ટ કરે છે કે માથે આ બધાને મરાય, અથવા મારા ગુરુ છે, મારા ભાઈઓ છે, આ બધાને મારવાના એમ. એટલે સત્વગુણનું ઓઠું લે છે. એ સમયે કૃષ્ણ ભગવાન એને કહે છે પણ ખરા, ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, આ પ્રકૃતિ છે ને એ તો ત્રિગુણાત્મક છે, સત્વગુણી, રજોગુણી, તમોગુણી. અને તારે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આ પ્રકૃતિથી પળ થા, આ ત્રિગુણાત્મક પ્રકૃતિથી પળ થા તો તારી મુક્તિ થશે. પણ ભગવાન આટલું કહે છે ને તો એને પકડાતું નતું પેલા. એ તો જ્યાં દિવ્ય ચક્ષુ આપ્યા, અનુભવ થયો ને ત્યાર પછી વાત પકડી. ખ્યાલ? તને અત્યારે સમજાય કે આ પ્રકૃતિ, તારી આ પ્રકૃતિ છે, કોઈની સત્વગુણી હોય, કોઈ સૌમ્ય સ્વભાવનો સરસ હોય, કોઈને ખટપટ ના કે કોઈને દુઃખ ના આપે. કોઈ રજોગુણી હોય, એને જ્યાં ધકમક જોઈએ બેહી ના રહે, એને કે ને પગમાં પેલો એ છે ચક્ર છે એવું કે આપણા લોકો. હા, પદમ છે. ત્યાં શાંતિ બેહી જાય, આમ કેમ ભાગા ભાગ કરે. અને કોઈ એવું હોય ને ગમે તે જઈને હરિયો કરી આવે તો કે આ તમો ગુણી છે. તો કે આ કોના ગુણ? તો કે આ પ્રકૃતિના ગુણ. તો કે પ્રકૃતિ તો ત્રિગુણાત્મક છે. હવે તો એ પ્રકૃતિને સુધારવા જઈશ તો આખું જગત પ્રકૃતિને સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે આખું જગત પ્રકૃતિને સુધારવાનો પ્રયત્ન કરે. કોઈ પણ ધર્મ હોય ને, હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, વૈષ્ણવ ધર્મ હોય, તો બધા શું કરે? પ્રકૃતિને સાત્વિક કરવાનો પ્રયત્ન કરે. અને પછી શું કે આવો ત્રિમંત્ર, મંત્ર, ત્રિને મંત્ર ખાલી. જય સચ્ચિદાનંદ. પગ દેખાતા નથી કેમ કરે? ઓ હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એટલે કૃષ્ણ શું કે છે?
કાલે તો આરામથી રમતો હતો. એટલે ભગવાન કૃષ્ણ ભગવાન આવું કહેવા માંગતા હતા કે આ પ્રકૃતિ 3 પ્રકારના ગુણો વાળી છે. એ ગુણોમાં વધઘટ થયા જ કરશે કે, અને એ ગુણો તારા નથી, પ્રકૃતિના છે. એટલે કહ્યું કે પ્રકૃતિ આંતિ પછી શું કહ્યું કે ત્રૈગુણ્યા વિષયા વેદા. એટલે આ જે વાત છે ને ત્રૈગુણ, કે આ છે ને નિશ્ચય ગુણ્યો ભવાલ જુનો, તો તું આ પ્રકૃતિના 3 ગુણો છે અને તું આ 3 ગુણોથી પલ થા, આવી વાત કરી. અર્જુનને તો પેલો એટલો બધો આગ્રહ હતો ને, કારણ કે એને તો એને અંદર વૈરાગ્ય નતો, એને એ ઓઠું લેતો હતો, કારણ કે એને વિષાદ ઉભો થયો. એટલે ઓઠું એટલે સત્વગુણનું ઓઠું લઈને કે ના ના મારે મારવા નથી. તો ભગવાન ત્યાં સુધી વાત કરે છે કે આ તો પ્રકૃતિના ગુણ છે અને તું તો પુરુષ, એનાથી જુદો. એટલે તારે પ્રકૃતિથી પલ થવાનું છે. નિસ્ત્રય ગુણ્યો ભવાલ જુનો. પણ આટલું ભગવાન સમજાવે, ભગવાન પોતે સમજાવે તો એને સમજાતું નતું. એક વાસ્તવિકતા. છેવટે ભગવાન ત્યાં સુધી કહે છે પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકી. આ પ્રકૃતિ છે મન વચન કાયાની, એ તો બધી કેવી છે? ભૂત એટલે જીવ માત્રની. પ્રકૃતિ યાંતિ એટલે કે યંત્રવત છે. આ પ્રકૃતિ છે તો કે આ પાછલા જન્મમાં એ ચાવી આપેલી છે તો કે રમકડું એટલું ચાલે છે. એટલે પ્રકૃતિ યંત્રવત છે, મિકેનિકલ છે. એનો મિકેનિકલ ચાવી આપી તો શું કંટ્રોલ કરવાનું? ચાવી ખાલી ના થાય ત્યાં સુધી ચાલે જ કરવાનું છે. એટલે કે નિગ્રહ કેમ કરી હતી. એટલે અર્જુન જે બધી વાત કરે ને કે હું આમ પ્રકૃતિ આ કંટ્રોલ કરું અને હું સાત્વિક થઈ જાઉં, એટલે ભાઈ કે આ મિકેનિકલ છે. નિગ્રહ કેમ કરી હતી. પ્રકૃતિ આંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી હતી. આવું બધું જ કહે છે ભગવાન, પણ અર્જુનને સમજાતું નથી. પછી છેલ્લે આ દિવ્ય ચક્ષુ આપ્યા. તો કેવું અત્યારે આપણે શું પ્રયત્ન કરીએ કે આ બંને ભગવદ્ ગીતા લઈ આવ્યા. એમને થાય કે ચાલો આવો સમય છે આપણે વાંચીએ બેસીને. તો સારું કઈ ખોટું નથી. એમ ખાલી તારે સમજાવવા માંગુ, કૃષ્ણ ભગવાન જાતે આ ગીતા એટલે આ વાત આખી અર્જુનને કરે છે તો એ અર્જુનને સમજાતી નથી. હવે બંને વચ્ચે જે વાતો થઈ એ અક્ષર દેહે લખાઈને ગીતા બની. અને આજે આટલા 5,500 વર્ષ પછી આપણે વાંચીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, આપણને લાગે કે મને સમજાયું, પણ કશું પરિણામમાં આવે, રિઝલ્ટ નથી આવ્યું. એટલે શું થયું કે સમજાયું નથી. તો કે અર્જુન એમની સામે હતો, ભગવાનના શ્રીમુખેથી શ્રવણ કરતો, છતાં એને સમજાતું નતું. તો આજે આ ગીતા પુસ્તક વાંચીને સમજાવી શક્યતા ખરી? હું નેગેટિવ નથી, ખાલી તમને આમ જાગૃત કરવા માંગુ છું. અક્ષયભાઈ સમજાય? કૃષ્ણ અને અર્જુન કૃષ્ણની સામે ઉભો હતો. કૃષ્ણ પોતાના શ્રીમુખેથી ગીતાનું શ્રવણ, ગીતા ઉપદેશ આપે છે ગીતાનો, તો એ અર્જુનને સમજાતું નતું. જ્યારે કૃપા અવતારે દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે સમજ્યું. હવે એ જ ગીતા આપણે આજે 5,500 વર્ષ પછી વાંચીને અથવા કોઈ એક્સપ્લેન કરી વાંચીને કે સમજીને આપણે માનીએ કે મને ગીતા સમજાય છે. સમજાય? રામ તારી માં કશું ના સમજાય. હું નેગેટિવ નથી, પણ ખાલી તમને સમજાવવા માટે કહું. આપણે વાંચવી કે નહીં? વાંચજો ને. ઉભા અક્ષયભાઈ કહું, તમારે જો વાંચવી હોય ને, હવે હું તમને સમજાવું. વાંચવાય નથી એવું નહીં. તમારે વાંચવી હોય ને તો તમને સંસ્કૃત આવડતું હોય તો સંસ્કૃતમાં વાંચો. તમે નાના હો ને સંસ્કૃત ભણ્યા હો તો સંસ્કૃત વાંચો, અને સંસ્કૃત ના ભણ્યા હો તો સિમ્પલ જે ટ્રાન્સલેશન છે ને, વધારે વિશ્લેષણ વગરનું,
સિમ્પલ ટ્રાન્સલેશન, જે શબ્દનું ટ્રાન્સલેશન, એ ટ્રાન્સલેશન એટલું વાંચો. એ ટ્રાન્સલેશન વાંચો ને એકવાર પૂરું થયું પછી બીજી વાર ત્રીજી વાર ખાલી એનું પારાયણ કર્યા કરજો. આ તમે પારાયણ કરો ને એટલે તમારી અંદરના આવરણો થોડા થોડા તૂટતા જાય. અને જેમ જેમ પારાયણ થતું જાય ધીરે ધીરે ગીતા તમને એની જાતે સમજાતી જાય. પણ તમે એને સમજવાનો પ્રયત્ન કરો તો બુદ્ધિ વપરાય. અને કોઈ તમને સમજાવવાનો પ્રયત્ન કરે, કોઈએ ગીતા ઉપર ક્રિટિક્સ લખેલું હોય તો એમાં શું હોય, એની બુદ્ધિ વપરાયેલી હોય, ઇન્ટેલેક્ટ. અને ભગવાનની વાતો શું છે કે ભાઈ આ બુદ્ધિ લિમિટેડ છે, અને ગીતાનું જે ભગવાન જ્ઞાન આપવા માંગતા તે અનંત જ્ઞાન છે. એટલે હાઉ વન કેન અન્ડરસ્ટેન્ડ infinite knowledge, infinite absolute knowledge with the help of limited intellect. પેલા એમાં સારું છે હરે કૃષ્ણ હરે રામ ના આવે ને ગીતા એમાં સંસ્કૃત અને પેલું થોડુંક સમજાય પછી એ અમારે એ ગીતા હા, બહુ ઉભા ઉભા પણ એ બાજુ તો સમજાવેલું છે ને એ નહીં લેવાનું. ના, પેલું તમારે વચ્ચે ખાલી સંસ્કૃતની ખાલી નીચેની છે, ટ્રાન્સલેશન હા. ખાલી ટ્રાન્સલેશન જ એમાં લેવાનું. ત્રણે ત્રણ વસ્તુ આપેલું છે અમારે એ સારું છે છે હા ને કે સારું. વાંચે કે શું કીધું પછી એનું શોર્ટમાં કરે પેલું અને પછી મોટું એક્સપ્લેન કરે પછી કન્ફ્યુઝ થાય કે આ કેવા શું માંગે છે આમાં? એટલે જે પેલું શોર્ટમાં લિટરલ ટ્રાન્સલેશન ને એટલું તારે વાંચી લેવાનું. કેમ કે જયારે એક્સપ્લેન કરે ને તો આખા અલગ જ ડિરેક્શનમાં કરે એ આખો અને અલગ જ્યારે direction વાંચ્યું હોય ને અને એ અલગ ડિરેક્શન એટલે હું તને ખાલી જો હું તો આમ પેલું નેગેટિવ નથી, આમ પેલું એટલે પણ તમને સમજાવવા માંગુ છે. તો સમજાય કેવું. આ ગીતા ઉપર બહુ લખાય. ગીતા ઉપર કોઈ કે ક્રિટિક્સ લખવું હોય, ગીતા આમ આપણે કેમ ટીકા કહીએ, આમ ટીકા એટલે નિંદા એવું નહીં, પણ ટીકા એટલે એની ઉપર વિશ્લેષણ. આમ તો કે આ ગીતા ઉપર કોઈએ એક્સપ્લેન કરવું હોય ને તો ઓથોરિટી કોને કહેવાય? હા, ના એવું નહીં. હું તમને સમજાવું. આ સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય તો એને જે પેપર લખ્યું હોય એ ચેક કોણ કરે? શિક્ષક ને. બરાબર છે? તો શિક્ષક વધારે જાણતો હોય કે છોકરો વધારે જાણતો હોય? એવું ગીતા ઉપર ક્રિટિક્સ લખવું હોય ને તો આમ કંઈક જે કસ્તૂરબાને ઇક્વિવેલન્ટ હોય અથવા કસ્તૂરબાથી ઊંચી દશા હોય એ લખી શકે. આ ખાલી સમજવાનું, બહાર ના બોલતા પાછા. તમને સમજવા માટે વાત કરું, સમજવા માટે. એવું જ છે ને આપણે ભાગવતમાં વાંચીએ તો બધાના જુદા જુદા લેખક હોય તો બધાનું અલગ અલગ હા, બધા પોતાના વિચાર થોડુંક હા, એ પોતાનું એટલે પોતાની બુદ્ધિથી જે સમજાય ને એ ઉમેરે. એવું જ. એટલે હું શું કહેવા માંગુ કે કોઈ પણ વસ્તુ ઉપર કોઈ કે વિવેચન કરવું હોય ને તો જેને લખ્યું હોય એની પર વિવેચન, તો જેને ઓરિજિનલ લખ્યું હોય એના વિચાર એના ઇક્વિવેલન્ટ દશા હોય અથવા એનાથી ઊંચી દશા હોય તો લખી શકે. એટલે આમ જોવા જઈએ, હું તો લાઇટલી વાત કરું પણ ખોટું ના લગાડતા ના, ના, કે એવું આ નથી. બધા ટોક છે આપણું. આ બધા જે બધું લખ્યું છે ને આમ ઓથેન્ટિકેશન ના કહેવાય, વિધાઉટ ઓથોરિટી. એટલે કે અનસર્ટિફાઈડ લોકોએ આને સર્ટિફાઈ કરવા જાય છે ગીતાને. સમજાય? ખાલી આમ બહાર ના બોલતા આવું બધું, પાછું લોકોને ગુચવાડો થઈ જાય તો તમને સમજવા માટે ખ્યાલ આવે. પણ આ છે મોટું. એ તો હવે ટાઈમ નથી, રોજ એક એક ચેપ્ટર લઈને બેસી જઈએ, તને સમજાય તો બધું. પણ આટલામાં તને સમજાઈ ગયું ને? હવે આ સમજાઈ ગયું ને? જય ગુરુ ક્યારે આ 10 મિનિટમાં સમજાઈ ગયું. શું કરું? મનમાં મળ્યો આપણે બધું આખું બે વાંચીને પછી મનમાં જ આપણે વાંચીએ પછી છેલ્લે વિચારીએ કે શું કહેવા માંગ્યો એમાંથી. હવે વાંચન તો રિયલ મીનિંગ ખબર પડશે. એટલે કૃષ્ણ જયારે ગીતામાં કઈ પણ એક્સપ્લેન કરે ને ત્યારે તારે જોઈ લેવાનું કઈ દ્રષ્ટિથી ભગવાન એક્સપ્લેન કરે છે. આ વ્યવહાર દ્રષ્ટિથી કે નિશ્ચય દ્રષ્ટિથી? સમજાય? ખ્યાલ આવે? ભગવાન જાય કે આ બધા જીવ માત્રમાં હું છું, એટલે આપણે સમજો કે આ નિશ્ચય દ્રષ્ટિથી વાત કરી. પણ પછી આપણે એવું પકડીએ કે કૃષ્ણ પોતે બધાની અંદર છે, તો કે એવું નહીં, આ નિશ્ચય દ્રષ્ટિની વાત છે. શુદ્ધાત્મા
તો કે આ શુદ્ધાત્મા દ્રષ્ટિથી બધામાં ખરા કે નહીં? અને પછી ભગવાન કે આ બધું હું ચલાવું છું, તો કે આ વ્યવહારથી વાત કરે છે, વ્યવહાર દ્રષ્ટિ. એટલે ભગવાન ગીતામાં બંને રીતે વાત કરે. એવું કહે ખરા કે આ બધું હું જ કરું છું, પાછું બીજી બાજુ એવું કે તારા હાથમાં કશું નથી, કોઈના હાથમાં કશું નથી. એ કઈ દ્રષ્ટિથી વાત કરી સમજવું પડે ને, નહીં તો બેને કોન્ટ્રાડિક્ટરી લાગે. પૂજ્ય લાગશે બી. હવે આ તો હવે આ થોડું આવું કડક નીકળી ગયું, પણ આપણે બીજી વાતો કરીએ. સમજાય વાત છે ને? અને આ વસ્તુ આપણે પકડાય ને, બે અલગ અલગ ગાડીમાં હા, એટલે આવી ભગવાનની વાતો જેમ છે તેમ સમજવી પડે. આ જેમ છે તેમ સમજાય ને એટલે આપણું કલ્યાણ થઈ જાય. બાકી તો આપણે આખું જીવન તો કેવી રીતે જીવીએ? આખું આપણું જીવન જીવાય ને એ ભગવાનને ઓળખ્યા વગર જીવન જીવાય. ભગવાનને ઓળખવા પડે કે ના ઓળખવા પડે? અક્ષયભાઈ, તમારું શું નામ? નીતા. તો નીતાબેન, ભગવાનને ઓળખવા પડે કે ના ઓળખવા પડે? કે તમે ઓળખી લીધા? આટલી ઉંમર થઈ તો ઓળખી લીધા? હા, જો આસાસ બોલ્યા કે ભગવાન આપણાથી ઓળખાય જ નહીં. હા, બરાબર. આપણી પાસે એવી હા, નહીં, બરાબર. દ્રષ્ટિ જ આ તમે સારું બોલ્યા કે બરાબર. ખાલી હવે તમને સમજવા માટે વાત કરું કે આ છે મંત્ર છે, તો એ ભગવાનના ફોટા કે જઈને દર્શન કરે કે ના કરે? એને શું થાય કે આ ફોટો છે, ભગવાન છે, હું દર્શન કરું છું. અને દર્શન કરે તેના પપ્પા મમ્મી એના નાની બધા રાજી થાય કે ના થાય? ખુશ થાય કે જો કેટલો છોકરો કેટલો ડાયો છે, રોજ જઈને દર્શન કરે છે, દિવસમાં 5 વાર દર્શન કરી આવે. અને એ પાછો પાકો હોય, એને કઈ વઢે કરે તો ભગવાન જઈને દર્શન કરી આવે તો પેલા બધું ભૂલી જાય. એને ખબર કે આ કેવી તાલોને ખુશ કરવાનું. એટલે એને ભગવાનની બીજી ઓળખાણ ના હોય. પછી થોડો મોટો થાય એટલે પછી ભગવાન જોઈને એને ઓળખાણ પડે કે આ હાથમાં ધનુષ્ય છે રામ છે, કે આ સુદર્શન ચક્ર છે કૃષ્ણ ભગવાન છે. આટલી ઓળખાણ પડે કે આ ગદા છે તો હનુમાનજી છે. પછી આથી મોટો થાય તો પેલું રામાયણ ને મહાભારતની સ્ટોરીઓ વાંચે કરે સાંભળે એટલે એને આખી સ્ટોરી ખબર કે આ રામને આવું થયેલું, કૃષ્ણને આવું થયેલું. પછી એ પછી 60, 70, 80 વર્ષનો થાય ને ત્યાં જ અટકેલો હોય, આગળ ખબર હોય નહીં. સમજાય? એ સ્ટોરીથી આગળ ખબર ના હોય. એટલે શું થયું કે નાની ઉંમરથી એને જે બધા વડીલોએ કીધું કે આ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, એટલે એને માની લીધું. પણ ભગવાનને જાણ્યા નથી. એટલે માનેલા ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનને જાણીને ભક્તિ કરતો નથી. અને ભગવાને શું કીધું કે મને માનીને ભક્તિ કરશે તો તને ફાયદો છે, પુણ્ય બંધાશે. પણ મને ઓળખીને ભક્તિ કરશે, મને જાણીને ભક્તિ કરશે તો તું મારા જેવો થઈ જશે. આજકાલ કોઈને ભગવાન થવું હોય? અક્ષયભાઈ, ભગવાન થવાય જ નહીં ને. હા, જો કેવું કે ભગવાન થવાય જ નહીં ને. કે તમારે થવું છે નીતાબેન ભગવાન? અને હા કે ના બોલો? તમને કોઈ મળે કે ભાઈ તમારે ભગવાન થવું છે તો શું કહો તમે? અમને તો કહી દીધું કે ભગવાન થવાય જ નહીં. કઈક બોલો તો ખરા, થવું છે કે નથી? હા કે ના? ના, બધાથી ના થવાય. જો આ સીધું કહે છે ને આવું જોઈએ કે ભાઈ ના થવાય એમ. હવે તમને સમજવા માટે કહું કે આપણે હિન્દુ ખરા કે નહીં? સનાતન હિન્દુ ખરા ને. આપણે હિન્દુ, આપણે સનાતન ધર્મ માનીએ, આપણે પુનર્જન્મમાં માનીએ, બરાબર? અને આપણે સમજીએ પણ ખરા કે ભગવાન કેવા હોય. ભગવાન
વિનાશી હોય કે અવિનાશી હોય? ભગવાન પોતે અવિનાશી. હા, એટલે ભગવાન અવિનાશી હોય અને આપણે વિનાશી. સમજાય? તો ભગવાન અવિનાશી હોય આટલું તો સમજાય. હવે આપણે પુનર્જન્મમાં માનીએ છીએ એટલે આપણને એ ખબર છે અક્ષયભાઈ કે અત્યારે તમે છો, એટ પ્રેઝન્ટ યુ આર. ઇન પાસ્ટ ઓલ્સો, ભૂતકાળમાં તમે હતા, ક્યાં હતા, શું હતા એ તમને ખબર નથી, બટ યુ આર સમવેર. અને જ્યારે આયુષ્ય કર્મ પૂરું થાય ને આ દેહ છૂટી જશે પછી એ તમે ક્યાંક બીજે જન્મ લેવાના ને, એટલે કે શું કે પછી પણ ઇન ફ્યુચર ઓલ્સો યુ વિલ બી ધેર. એટલે તમે પોતે કેવા છો કે ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છો અને ભવિષ્યમાં રહેવાના. એટલે કે યુ યોર સેલ્ફ અવિનાશી થયા કે ના થયા? એટલે ખરેખર તમે પોતે ભગવાન જ છો, પણ આ માયાને લઈને, આ ભ્રાંતિને લઈને પોતે ભગવાન છે એવું સમજાતું નથી. આપણી ભાષાને બીજું બધું કમ્પ્લીટ છે, આપણે સમજીએ ખરા કે હારું હા હું પહેલા હતો, શું હતો ખબર નથી. તો પહેલા હતો, અત્યારે છું ને ભવિષ્યમાં રહેવાનો, તો તમે અવિનાશી થયા. સો યોર ટ્રુ સેલ્ફ ઇઝ ગોડ. તમે પોતે જ ખરેખર ભગવાન છો. પણ આશ્ચર્ય, બહુ મોટું આશ્ચર્ય એ છે કે પોતે પોતાનાથી અણજાણ છે. ખરા, પોતે પોતાનાથી અજાણ છે. એટલે ભગવાનની વાત આવી હતી. પછી શાસ્ત્રમાં આપણે નચિકેત ને બધી વાતો મૂકે કે ગયો યમરાજ પાસે ને કે મારે આ શું પેલું બ્રહ્મ જ્ઞાન જોઈએ છે, બધી વાત કરે. તેમાં પછી બધી વાતો કરી, વાતો કેટલી આવે કે યમરાજ એને બધું આમ કીધું તને આ આપું, આ આપું, આ આપું, આ આપું. સમજાય? પણ બીજું ના સમજાય. એટલે પાછો કે ખરા કે આમ છેલ્લામાં છેલ્લું બ્રહ્મ જ્ઞાન, એવું બધું બોલે ખરા. પણ આમ જોવા જઈએ ને તો વેદાંતમાં પણ છેલ્લે શું કે અહમ બ્રહ્માસ્મિ કે ના કે? અહમ બ્રહ્માસ્મિ નો અર્થ શું થયો? હું પોતે બ્રહ્મ છું, એટલે કે હું પોતે ભગવાન છું. હવે તમે પોતે ભગવાન છો પણ અત્યારે તમે અક્ષયભાઈ થઈને જીવો છો, એમાં ભગવાન શું કરે? ભગવાનની ભૂલ કહેવાય. એટલે તમે પોતે ભગવાન, એટલે ભગવાન એટલે આખા બ્રહ્માંડના માલિક. પણ પેલા અક્ષયભાઈ થઈ ગયા ને એટલે નાના પ્લોટના માલિક થઈ ગયા. પછી તમારું જે મકાન હોય, જે પ્લોટ હોય, પ્લોટના માલિક થઈ ગયા ને. તો કે આ ભ્રાંતિમાં શું થયું કે પોતે ખરેખર આખા બ્રહ્માંડના સ્વામી છે, પણ આ માયાને લઈને આ નાની નાની વસ્તુના માલિક થવા ગયા. એટલે પોતાનું જે દરઅસલ સ્વરૂપ છે એનાથી દૂર ગયા. એટલે હવે કરવાનું કશું ત્યાં પાછું આવી જવાનું હોય, આટલું જ હોય. ને કૃષ્ણ ભગવાન એ જ કહેવા માંગતા હતા. હવે બધા સીધે સીધા ચડી ના શકે ને, એટલે ભાઈ રસ્તા આપ્યા કે ભાઈ કઈ નહીં, શરૂઆતમાં કે તું આમ પેલા ભક્તિ કર, પછી આ કર, પછી આ કર, પછી આ યોગ કર, પછી કે છેલ્લે આત્મયોગમાં આવી જાય. અર્જુન કહે છે ને કે આ 4 પ્રકારના યોગ, આ દેહ યોગ, વાણી યોગ, મનોયોગ અને છેલ્લો આત્મયોગ. એટલે કે તારે છેલ્લે આત્મયોગમાં આવવાનું છે. આત્મયોગ એટલે શું કે તું જે છે એ થવાનું છે, એને આત્મયોગ કહ્યો. બધી વાત કરે છે તો અર્જુન જ સમજાતી હોય, આપણે તો કેમ નહીં સમજાય? પણ ભગવાને વાત તો કરી છે. પૂછજો એટલે નીતાબેન, હવે હું તો છે ને તો બોલતા જ મારા દીદે રાખવી પડે કે બોલો, પ્રશ્નો કરો સારું પડે ને. એટલે તમને પ્રશ્નો કહો ને તમે જ્યાં અટક્યા હો ને એની વાત નીકળે, એની વાત નીકળે. અક્ષય બધું ચાલે છે બહુ, પણ પૂછતા નથી કઈ. રિવોલ્યુશન ફાસ્ટ છે. શું ભણેલા તમે? હું 10મું ધોરણ. 10મું ધોરણ ને? હા, બરાબર. હવે મને બરાબર યાદ આવી ગયું, કારણ કે મેં એક વખત પૂછ્યું હતું ને. એટલે પેલું કહે ને કે ભણતર નહીં પણ ગણતર છે, એવું બધું હોય. પહેલા વખતમાં કહેતા કે ભણતર નહીં પણ ગણતર હોય. ભણ્યો નહીં પણ ગણ્યો નહીં.
આ બધી વાતો સમજાય ને તો આ તો બધી બહુ લેવલ વાળી વાત કહે ને આ બધી વાતો સમજાય એટલે ગણેલા કહેવાય ને. એટલે ભગવાનને ગણતરવાની જ જરૂર. બનેલા તો પછી એ બુદ્ધિમાં ગુંચાય કરે. હા હા તમે એને બહુ ભણ્યા નથી ને. હા બહુ સારું કર્યું બચી ગયા. તમને કે છે અમારે તો 2-2 10 જ છે, 11 છે પણ રિઝલ્ટ નથી એટલે વાંધો નહીં. હરખું જ કહેવાય. હા બને તો બીજે ખોવાઈ ગયું છે 11 માં. આ બહુ સારું પડે. આપણે તો શું છે કે ભણવું એવું નથી, આપણે જીવનમાં સુખી થવું છે. સમજાય? જીવનમાં સુખી થવું છે. સુખી થવું એટલે કેવી રીતે તો કે ભારતમાં કોઈને સંજોગ ભારતનો છે, ભારતમાં સુખી, કોઈને અહીંનો સંજોગ છે અહીંયા સુખી, અને કોઈ અત્યારે દુબઈમાં હોય બધું બંધ થયું ત્યાં હોય પણ તોય સુખી હોવો જોઈએ. સમજાય? કે એરપોર્ટ બંધ થઈ ગયા ને કે હવે આમ એના અંદર પેલો વિચલિત થઈ જાય, શું થશે શું આ તો થશે. રાજાએ જ કહી દીધું ને કે ભાઈ બધા અહીંયા જોઈએ તો વાંધો નહીં, હા, ખર્ચો હું એમ આપી કીધું દઈશ. બધાને આપશે પૈસા. હા એટલે એટલે જે અટવાયા છે એ બધા સુખી જ છે અત્યારે. બરાબર. કેવા મળશે? એમને એમને વધારે દિવસ દુબઈ રહેવા મળશે. એમને સુખી લાગે કે ભાઈ ચાલો ત્યાં હોટલમાં આપણું બધું કહી દઉં કે ચાલો તમે ઇન્વેસ્ટ કરે મારા નામનું, પણ જે અંદર ત્યાં હોય ને એને સુખ ના લાગે. એને થાય હું ક્યારે જવું ક્યારે જવું ક્યારે એને ભય લાગે. માણે નહીં એટલે ના લાગે, માણે તો સુખ જ છે. એવું ને, એને ભય લાગે કે કોરોનાની અંદર 6 મહિના અહીંયા જે લોકો આવી ગયા બરાબર છે, એમને પાછું ઇન્ડિયા જવા ના મળ્યું તો એને અહીં રહેવાનું કેટલું સુખ મળ્યું. ને તો 6 મહિના જઈને એમ કે ટિકિટ ના ભાડા કરતી પાછા કોણ જાય. પાછળ તમારે નવી ટિકિટ લેવી પડી. હા આ તો 2 વર્ષ કોન્સ્ટન્ટ અહીં રહેવા મળી ગયું ને. એ તો જેને કોઈ ના હોય અને કોઈના છોકરા પેલા અભણ ગયેલા હોય તે લોકોને ના પણ ગમે એવું કંઈ કોઈને ન ગમે કોઈને ગમે. એટલે હું શું કહેવા માંગુ છું, માણસની પ્રકૃતિ ભગવાનની વાત કેવી છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, એટલે કોઈ પણ જગ્યાએ હો, કોઈ પણ સમય હો, ગમે તેવા સંજોગોમાં હો, પણ તમારી પાસે એવી સમજણ, એવી રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, એવી દ્રષ્ટિ હોવી જોઈએ કે જેથી દરેક સંજોગમાં તમે અંદરથી સુખી રહો. સમજે? આ કોઈ અપમાન કરે તો તમને અંદર આનંદ રહે એવી દ્રષ્ટિ હોવી જોઈએ. કોઈ દુઃખ આપે તો આનંદ રહે, અને કોઈ આપણે માન આપે તો આનંદ રહેશે જ, કોઈ રિસ્પેક્ટ આપે તો આનંદ રહેશે જ. પણ કોઈ વધારે પડતું માન મળે ને તો એ આપણા પગ જમીનને અડેલા રહે એવી નોર્માલિટી હોવી જોઈએ ને. એટલે એને પછી ખાનદાની કહે કે એ ગમે એટલો પૈસો તો પૈસો પચાવી શકે. સમજાય? એ ખાનદાની રોયલ. પહેલાના લોકો રોયલ હતા એવા. એટલે ખાનદાન લોકો કેવા હોય, દેખાય બધા જેવા નોર્મલ જ રહે પાછા, પણ કોઈને કઈ તકલીફ આવી હોય તો એનું બધું નિકાલ કરી નાખે, સાચવી લે. એટલે આ દાદાવાનો કહેવાનો મિનિંગ કેટલો છે કે આપણને આ જન્મથી મૃત્યુ સુધીમાં આપણે જાત જાતના સંજોગોમાંથી પાસ થવાના કે નહીં થવાના? કે એક સરખા સંજોગો આવે કોઈને? ના આવે. કેમ ના આવે? કોઈને ના આવે. હા ના આવે. હું આવે એટલું સમજુ. આ ઊંધું કેમ બોલાવે? લોકો આ ઊંધું કેમ બોલે? બધા સૌ ના જતો રહ્યો. તો બધાને અપ એન્ડ ડાઉન આવ્યા કરે. સમજાય? એ ક્યારેક બહુ અનુકૂળ સંજોગો આવે, ક્યારેક પ્રતિકૂળ આવે, ક્યારેક સુખના સંજોગ આવે, ક્યારેક દુઃખના આવે, ક્યારેક ગમતા સંજોગ આવે, ક્યારેક ના ગમતા સંજોગ આવે. તો કે આ ભયંકર પ્રતિકૂળ સંજોગ આવ્યા હોય ને, એક્સ્ટ્રીમ એડવર્સ સર્કમસ્ટન્સીસ, એ વખતે તમને એક સાચી સમજણના આધારે, એક સાચી દ્રષ્ટિના આધારે અંદર સ્થિરતા રહે ને, એટલું તો થવું જોઈએ કે ના થવું જોઈએ? સમજાય? એટલું તો થવું જોઈએ ને. નીતાબેન બરાબર છે ને? તો એવા થઈ જજો. હવે હું ફરી આવવાનો છું ત્યાં સુધીમાં થઈ જજો. હા શું કહો છો? હા ત્યાં સ્થિરતા. હા હા હું પૂછીશ હો પછી. હવે તો મને યાદ રહી ગયા તો બરાબર. હવે આ 2 વાર ભેગા થાય એટલે બરાબર યાદ રહેશે. આમનું મને હમણાં 10માનું કર્યું પછી મને બધું જ દેખાઈ ગયું કે બરાબર મને યાદ આવ્યું. એક વખતે વાત થયેલી એટલે સારું.
એટલે આવું અંદર નક્કી કરજો કે આપણે એવી સમજણ પ્રાપ્ત કરી લેવી છે કે જેને લઈને આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ જગ્યાએ ગમે તેવા સંજોગોમાં ફેંકે ને પણ અંદરનો આનંદ જાય નહીં. અંદરનો આનંદ જાય નહીં. આપણી નોકરી હોય કે નોકરી જતી રહે કે ધંધો કરતા હોઈએ ને એકદમ કે આ બધું ધમાલ થયું બધું એકદમ એ થઈ ગયું, એક મોટો લોસ ગયો તો અંદરનો આનંદ જાય નહીં. કે લોસ તો બહાર ગયો, અંદરનો આનંદ તો રહેવો જોઈએ ને. આ કૃષ્ણ ભગવાન કેવા કેવા સંજોગમાંથી પાસ થયેલા અક્ષયભાઈ, કૃષ્ણ ભગવાન કેવા કેવા ભારે ભારે સંજોગોમાંથી પાસ થયેલા. પણ આપણે શું ખાલી એટલું જ કહીએ કે કૃષ્ણ ભગવાને અધર્મનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી, એવું જ કહીએ ને. ના એનામાં એટલી તો એ છે સારું મારામાં નથી. તો સારું કહેવાય. હું ડલી જાઉં પણ હા. એનામાં છે કોઈ પણ સંજોગોમાં તમે કહો ને ગણતર વાળા ગણેલા છે, હા, ભણેલા છે, ગણેલા છે. એ વાત તો ચોક્કસ. પણ મને એટલે જ મને ગમ્યું હમ. અને જવાબ એ સારા આપે છે, એટલે રિવોલ્યુશન સારા છે અંદર, એટલે ડેવલપ કહેવાય. તો આપણે જે વાત કરતા હતા ને કે આ ડગી જાય ને, સ્થિરતા અંદર રહેવી જોઈએ. ગમે તેવા સંજોગો અંદર સ્થિરતા રહે, એ સ્થિરતા રહે એટલે આપણું કામ થઈ ગયું. તો તેવું ફરી આવું ત્યાં સુધી એટલું કરી નાખજો. હું કરીશ. તમે તો- મને વાર લાગે. આ વહેલું કરશે ને, ચંચળ બહુ છે. આ વહેલું કરશે ને અક્ષય, તમે કરી નાખજો. છે પણ મારાથી થતું નહીં. ના, તમે હું ફરી આવું ને તો બી અંદરની સ્થિરતા, અંદર કેવું કે આમ કઈ પણ થાય અંદરનું સુખ જાય ને એવું થઈ ગયું એ તો છે. એવું જ કરીએ તો એને તો બહુ સુખ બધું લાગે જ છે. હા, એવું સુખ જતું નથી ને. ના બહુ એને ના જાય. બહુ સારું. એ તો- પણ આ બહુ સરસ આવું લઈને આવેલા છે ને, બહુ સારું કહેવાય. હમ. મને ગમ્યું. આનંદી માણસ છે. હા ભાઈ, આવું જ જોઈએ. એટલે ભગવાન શું કહે છે કે કોઈ તમારું અપમાન કરે, કોઈ તમને દુઃખ આપે, કોઈ તમને દગો કરી જાય, પૈસા દબાવી ગયા, ચીટિંગ કરી ગયું, પણ તમારો અંદરથી સુખ જવું ના જોઈએ. કારણ કે આ ભગવાનની દ્રષ્ટિ કેવી હોય, કૃષ્ણ ભગવાન છે કે ભગવાન રામ હોય, આ તો ખાલી એક દાખલો આપું કે એમનું કોઈ અપમાન કરે, એક સમજો આપણે દાખલો આપું. તો ભગવાન રામ છે, કોઈ ભગવાન રામનું અપમાન કરે તો આપણી દ્રષ્ટિમાં શું થાય કે એને મારું અપમાન કર્યું એને જોઈ લઈશ, છોડવું નહીં, એને લાગમાં આવવા તો એમ કે. તો ભગવાન રામની દ્રષ્ટિમાં કેવું હોય કે આ જે વ્યક્તિ મારું અપમાન કરે છે એ ખરેખર તો મને પાછલા જન્મના ભારે કર્મોમાંથી મુક્ત કરે છે, બરાબર? અને કે ભારે કર્મોથી મુક્ત કરે છે એટલે એ મારા માટે શું કહેવાય, મને પાછલા દેવામાંથી મુક્ત કરે છે એટલે ઇઝ ઓબ્લાઇઝિંગ મી, મારા માટે ઉપકારી છે. પાછું આગળ શું એમને દેખાય કે એ વ્યક્તિ ખાલી મને મુક્ત નથી કરતો, મને પાછલા દેવામાંથી મુક્ત કરે છે, પાછલા ભારે કર્મોમાંથી મુક્ત કરે છે, પણ પોતાના માટે તો ભારે કર્મો બાંધી લે છે ને. એ તમારું અપમાન કરે કે તમને ચીટિંગ કરે, પોતાના માટે ભારે કર્મો બાંધે છે ને. તો કે આ કેટલો મોટો માણસ કહેવાય કે જે પોતાનું બગાડીને પોતે ખોટ ખાઈને મને નફો કરાવે છે. આટલો સારો માણસ આ કલયુગમાં દિવાળીને હોદવાય તો મળે ખરો? આટલો ખાનદાન માણસ કે જે પોતે ખોટ ખાઈને તમને નફો કરાવે, તો પછી એને તો આપણે શું પાર્ટી આપવી પડે ને, સમજાય? એટલે ઘરે બોલાવીને સરસ પાર્ટી આપવી પડે, સારું સારું જમાડવું પડે. કદાચ બાય ચાન્સ નીતાબેન કહે હું થોડી કાચી પડી એવું તો એ કે ના ના તમારું આટલું બધું અપમાન કર્યું ને ઘરમાં પગ ના મૂકવા દઉં. ના, એવું કશું ના થાય. ના તો ખાલી એક દાખલો આપું, દાખલો સમજો. તો તમારે શું કરવાનું, એને હોટલમાં લઈ જઈને જમાડવાનું અને કહેવાનું કે ફરી તને સ્કોપ મળે તો આવું અપમાન કરજે કે ફરી જમાડીશ. એટલે આવું અંદર રાખીએ ને તો ભગવાન જેવી દ્રષ્ટિ કહેવાય. તેની જગ્યાએ આપણે તો કંઈક અપમાન થાય કે દુઃખ હોય તો પાણીમાં બેસી જઈએ. તો પાણીમાં બેસવાનું નથી, શક્તિઓ ખીલવવાની છે. આવો કઈ સંજોગ આવે એટલે શું, તો કુદરત તમને પ્રગતિ કરવા માટેનો સ્કોપ આપે છે, તક આપે છે. નેચર ઇઝ ગિવિંગ યુ ઓપોર્ચ્યુનિટી, ગ્રેબ ઇટ. સમજાય? આપણે એને ગ્રેબ કરવાની છે. પણ જ્યાં
હવે આપણે કમાણી કરવાની હોય ત્યાં આપણે કાચા પડી જઈએ, એટલે કમાણી કરવાની ત્યાં ખોટ ખાઈએ તો એમાં બિચારા ભગવાન શું કરે? સમજે? ભગવાન શું કરે? એટલે આવું રાખો. પણ આવા સંજોગો તો ડે બાય ડે કેટલાય આવતા જ હોય છે હવે. હા, આવે જ ને. આવે. તો કલયુગમાં તો વધારે આવે. એને કે મને આવું કીધું તો તરત અસર થાય છે. પછી એવું નહીં, મને આવું કીધું, મેં એની સાથે આવું કશું કર્યું નથી, મેં તો આટલું સારું કર્યું છે, મેં આટલું બધું કર્યું તો કેમ મને આવું કહે છે? મેં એનું કશું બગાડી દઉં, કેમ મારા માટે આવું બોલે છે? એટલે બધું એ બુદ્ધિથી બધું એ જોવા જાય. કળિયુગમાં કુદરત વધારે ઓપોર્ચ્યુનિટી આપે. હા, એટલે કે કલયુગમાં મોક્ષ વહેલો થાય એમ. જે કહે છે ને કલયુગમાં મોક્ષ વહેલો થાય, એ એટલા માટે કીધું કે સતયુગમાં ને એમાં તો કેવું હતું કે એટલા બધા સુખ હોય ને. સતયુગમાં માણસને ભૂખ લાગી હોય તો પેલા કલ્પવૃક્ષને જઈને ઉભો રહે એટલે ફ્રૂટ મળે, ખાય એટલે થઈ ગયું. એટલે એને કોઈ ચિંતા નથી. સુખ ને સુખ હતા. और જેને સુખ હોય એને મોક્ષ જવાની ઈચ્છા થાય ખરી? એટલે સતયુગમાં કોઈ મોક્ષે નતા જતા. પછી આ દ્વાપર ત્રેતા આવ્યો ને એટલે પછી જોવા મળે. પણ કલયુગમાં ચારે બાજુથી દુઃખ હોય. ઘરનાય દુઃખ આપે ને બહારનાય દુઃખ આપે. જેને આપણે મિત્રો માન્યા હોય, સગાવલા માન્યા એ દુઃખ આપે, અને દુશ્મન માન્યા હોય એ દુઃખ આપે. ચારે બાજુ દુઃખ આવે કે ના આવે? એટલે પછી એની અંદર થાય કે હવે છૂટવું છે. આ દુઃખ હોય ને ચારે બાજુ દુઃખથી છૂટવાનું મન થાય. એટલે પછી એ મોક્ષને શોધે, છૂટવાનો રસ્તો શોધે. અને જે છૂટવાનો રસ્તો શોધે એ એના માટે પાત્ર થયું કહેવાય. બાકી તો પેલા સતયુગમાં કોણ મોક્ષ શોધતું હતું? કશું નહીં. અને એ વખતના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરીને થાકી જતા હતા. ઉપર પેલા રાફડા ભરી થઈ ગયા તો એ મોક્ષ નતો થતો. અને આ કલયુગમાં તો એને એવી છૂટવાની ભાવના એટલી તીવ્ર હોય ને. ખાલી તમને સમજવા માટે વાત કરું કે અત્યારે કેમ વહેલી મુક્તિ થાય? તો કે આપણા હિન્દુસ્તાનના માણસો છે ને, અત્યારે બધાની અંદર એ ક્રોધ, લોભ, માન, માયા, ઈર્ષા, હરીફાઈ એ બધું એટલું બધું વધી ગયું છે ને. અંદર એ બધો માલ જે સડરીપું કહે ને, અંદર એટલા બધા વધી ગયા છે કે એને સુખ ભોગવવાના દે. બહાર સુખ હોય ને પણ અંદરનો કચરો એટલો બધો ભરેલો છે કે એને સુખને ભોગવવાના દે. સરસ નવું ફર્નિચર લઈ આવ્યા હોય ને પછી બીજા કોઈને ત્યાં જાય તો એનાથી સારું ને સસ્તું હોય ને તો પેલું સુખ ફર્નિચર એને સુખ જતું રહે. સમજે? અથવા વડોદરામાં તમે ફ્લેટ લીધો હોય અને પછી બીજા કોઈ આવે ને એ લે, તમારા એરિયા સારો હોય ને કિંમત ઓછી હોય તો શું થાય? ફ્લેટ લીધો સુખ જતું રહે. એટલે આપણે ભારતીયો કેવા હઈએ, આખું જગત કેવું આમ ભગવાન વિચક્ષણ લોકોની દ્રષ્ટિ કેવી હોય કે દુઃખમાંથી સુખ શોધી કાઢે. પણ આપણે ભારતીયો કેવા હોય કે આપણે નવવાનું સુખ હોય ને એ ના દેખાય, પણ એક દુઃખ હોય એને હોતીને એને ગાય ગાય દુઃખી થયા કરીએ, વધારે દુઃખી થાય. સમજાય નીતાબેન? સમજાય? તો કે એટલા માટે આ ભારતીયો છે ને એને વિકલ્પી કહેવાય. વિકલ્પી તો કે વિકલ્પી એટલે શાસ્ત્રમાં વિકલ્પ અને નિર્વિકલ્પ શબ્દ હોય ને, નિર્વિકલ્પ સમાધિ ને બધું એ આપણે બહુ સમજાય નહીં, પણ હું તો આમ જાડી ભાષામાં આપણે વાત કરીએ. વિકલ્પી એટલે શું? ખરેખર વિકલ્પનો અર્થ એવો થાય, વિકલ્પ એટલે ઓલ્ટરનેટિવ, સબસ્ટિટ્યુટ. તમે ખરેખર છો આત્મા, ચેતન છો, પણ ચેતન થઈને જીવતા નથી, અક્ષયભાઈ થઈને જીવો છો, એટલે ચેતનનો વિકલ્પ તરીકે જીવો છો, એટલે એને વિકલ્પી કહેવાય. આવું સમજાવીને બધાને સમજાય નહીં. એટલે પછી શું કહેવું પડે કે વિકલ્પીની વિકલ્પીની કેરેક્ટરિસ્ટિક શું, લક્ષણ શું? તો કે વિકલ્પીને બધી જાતના સુખો હોય ને એ સુખને એન્જોય ના કરી શકે,
એ બધી સુખમાં કંઈક દુઃખ હોય ને તો એ દુઃખને યાદ કરીને સુખો ભોગવીને દુઃખી થયા કરે. તમે નક્કી રાખજો કે આપણે આ સુખી છે ને સુખી જ રહેવું છે, વિકલ્પ ઉભો થવા દેવો નથી. આ એક જ દુઃખ છે, જે 10 દુઃખ થાય ને તો કે 90 સુખ છે ને એવું રાખવાનું. અને 50 દુઃખ ઉભા થાય કે 50 તો સુખ છે ને, અને બાય ચાન્સ 90 દુઃખ થયા અને 10 જ સુખ રહ્યા તો કે સુખ તો છે ને. સમજે? આવી એક દ્રષ્ટિ પોઝિટિવ રાખવાની. મોસ્ટલી થાય શું એટલે 90 સુખ હોય ને, 90 સુખ તારે સુખ ના લાગે, એ દુઃખ જ લાગે. એ દુઃખ જતું રહે ને બીજું આવે ને તારે હવે તો સુખ હતું સારું જતું રહ્યું. હા, બરાબર. એ એક જે દુઃખ છે એને સુખમાં કન્વર્ટ કરવા માટે હેરાન થાય. હા, એટલે એ દુઃખને એટલે એને થાય કે આ દુઃખ છે, આ દુઃખ ક્યારે જાય. જો સાયન્ટિફિક રીતે સમજવું હોય ને તો આપણને થાય કે આ દુઃખ છે, આ દુઃખનો સંજોગ ક્યારે જાય. પણ આ બધા સંજોગો જ કહેવાય ને. કોઈ પણ સંજોગ કાયમ નો હોય. તમે અહીંયા બેઠા છો તો હમણાં ટાઈમ થાય ઉભા થવાના કે નહીં થવાના? જવાના તો કે આ બધા સંજોગો ટેમ્પરરી હોય ટેમ્પરરી. તો કે આ દુઃખ આપણે જે દુઃખ ખૂંચે છે ને દુઃખનો સંજોગ ટેમ્પરરી કે પરમાનન્ટ? ટેમ્પરરી. તો હવે ટેમ્પરરી સંજોગને આપણે શું કામ અસર થવા દઈએ? આવું સમજાય ને તો કઈ રીતના થાય. આ તમને એક લાઈટ દાખલો આપું. એટલે તો કોકે કીધું છે ને, સંતોષી નર સદા સુખી. હા, એ તો સદા દુઃખી. હા, બરાબર. આ તમને એક દાખલો આપું સમજવા માટે. વર્ષો પહેલા એટલે લગભગ 92માં પણ આપણે નાઇજીરિયા વાળા બધા બોલાવતા હતા, એટલે ત્યાં જવાનો સંજોગ થયો ને અમારે કોઈની ઈચ્છા હતી નહીં જવાની. એટલે પાસપોર્ટ એને કશું નહીં. પછી એ લોકોએ કીધું કે તમે આવી જાઓ, કે અહીંયા તો દર વર્ષે 50% લોકો બીજે જતા રહે ને 50% નવા આવે, એટલે અમારે પછી નવું ડેવલપ કરવું પડે. આ ડેવલપ થયું તમે આવી જાઓ તો સારું. આટલું બધું કહે છે, ચાલો જઈ આવીએ. પાસપોર્ટ જ હતા નહીં હાથમાં. અને પેલું 4-5-6 અઠવાડિયા પછી ગુરુ પૂર્ણિમા હતી. તો પછી શું કર્યું, અમે ત્યાં ગયા પાસપોર્ટ ઓફિસમાં. તો એને કહ્યું કે ભાઈ તમને તો આ હજ ચાલે છે ને, તમને આ પાસપોર્ટ તો 3 મહિના પછી મળશે. પેલા ખબર 3 મહિના લાગતા, 3 મહિના 6 મહિના એવું. અને પેલો એજન્ટ આખો તો પેલું કરી આપે. તો મેં કહ્યું ભાઈ મારે તો આ કાલે જ જોઈએ છે પાસપોર્ટ, એક જ તત્કાલ નતું. તો કે એટલો જલ્દી તો કોઈ હિસાબે ના મળે. તો તું મને કે મારે કોને મળવાનું? તો કે આ જે પાસપોર્ટ ઓફિસર એને જઈને મળો કે. એટલે હું તો ગયો, વાત કરી કે મારે આવી રીતે ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ છે ને, મારે નાઇજીરિયા જવાનું છે, એટલા માટે તાત્કાલિક પાસપોર્ટ જોઈએ છે. એ કે હમણાં તો નહીં થાય કે આ હજવાનો રસ બહુ છે ને, એટલે કે અમારે કે અત્યારે થાય જ નહીં. એટલે મેં એને કીધું કે ભાઈ આ હજ વાળા છે તેનું આ ધાર્મિક રીઝન છે, તમે એને વહેલું કરી આપો છો, તો મારે પણ ત્યાં જવું છે. ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ છે, હું ઇન્ડિયન કલ્ચર, આપણે હિન્દુ કલ્ચર માટે જઉં છું. તો એ પેલો નોર્થ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન હતો. તો એને કંઈક ખબર નહીં શું ક્લિક થયું. મને કે એક કામ કરો કે તમે કોઈ કેમ કે એમપી નું સર્ટિફિકેટ લઈ આવો, કે તમે કરી આપો. એવું મને કોઈ એમપી નથી ઓળખતા. તો એ વખતે આપણા એક મિનિસ્ટર હતા ઠાકોરભાઈ નાયક કરીને, એ સત્સંગમાં આવતા, એટલે હું એને ઓળખું. લોકો આ મિનિસ્ટરનું ચાલશે? તો કે ના, એમનું ના ચાલે, એમપી નું જોઈએ, પણ છતાં તમે લઈ આવો કે હું ચલાવી લઈશ. એટલે હું તો ત્યાં ગયો લેવા માટે. તો આપણો ટાઈમ થયેલો, રિસર્ચનો ટાઈમ થયેલો, એટલે બધા પ્યુન ને બધા મિનિસ્ટરો બધા ગયેલા, કે જે મિનિસ્ટરની જે લોબી હોય એમાં. એટલે હું એ ઠાકોરભાઈ નાયકના ત્યાં બહાર બેઠો આમ, તો બધા પ્યુન બધા ફ્રી થઈ ગયા ને, પ્યુન બધા ભેગા થયેલા, બધા વાતો કરતા હતા. એમાં એક પ્યુન હતો, એનું મોઢું ઉતરી ગયેલું. એટલે બધા એને પૂછ્યું કે શું થયું તને, શું થયું? તો કે જવા દે ને, કે મારા સાહેબે મારો વાંક નહોતો, એ બધાની વચ્ચે એમને ખખડાવ્યો. એટલે બીજા બધા પ્યુને એને વ્યવહારિક સલાહ આપી કે આપણી આટલી સારી જગ્યાએ પોસ્ટ છે, બધા આવે જાય
બધા કે 5-50 રૂપિયા આપતા જાય અને કે કહેતો કે મિનિસ્ટર તો કે આપણે કાને હા પણ બીજા કાને કાઢી નાખવાનું. પેલો ખોપરી હતો કે હોતું હશે કે એ મિનિસ્ટર તો કે ટેમ્પરરી છે, હું તો પરમાનન્ટ છું કે ટેમ્પરરી વાત પરમાનન્ટ કહી જાય. હવે જો એની સમજણ કેટલી મોટી છે. ભલે એને વાત એને પોતાને ખ્યાલ નતો પણ મેં સાંભળ્યું ને હું તો ખુશ થઈ ગયો. કેટલી મોટી વાત કરી દીધી એને. એવું આપણે પોતે પરમાનન્ટ નહીં, આપણે પેલા વાત થઈ ને આપણે પરમાનન્ટ અને આ ટેમ્પરરી સંજોગ આપણે હલાવી જાય એટલે કેટલા મૂર્ખ બની આપણે. આવું હોય સમજાય. આપણે વાત થઈ કે આપણે પોતે અવિનાશી છીએ, પહેલા હતા અત્યારે છે ને ભવિષ્યમાં રહેવાના. તો કે આપણે અવિનાશી, આપણે કાયમના, અને આ બધા સર્કમસ્ટન્સીસ ટેમ્પરરી કે નહીં. આપણે સુખનો આવે, દુઃખનો આવે કે ભયંકર દુઃખનો આવે, બધા ટેમ્પરરી કે નહીં. તો એ ટેમ્પરરી સંજોગ પરમાનન્ટ હલાવી જાય. પેલા હું તો ખાલી પેલો જોઉં ને તો એટલો ખુશ થયો ખરું છે બધું કૃપા સમજાય. આવું બનેલું એમ આ તો ઓબ્ઝર્વ કર્યું. તો અમારા નાઇજીરિયા છે ને, નાઇજીરિયાને બહુ બધા પેલા હોય એમ. આપણા નાઇજીરિયન એટલે અમારે બ્લેક ના કહીએ, હું એમને શ્યામ સુંદર કહું. શ્યામ સુંદર. હા આપણે બ્લેક કહીએ ને તો અંદર હેટ્રેટ રહે, તિરસ્કાર રહે. હા એટલે અંદર તિરસ્કાર રહે આપણને રહે અને એને પણ આપણા માટે રિએક્શન એવું નેગેટિવ હોય. એટલે અમને શ્યામ સુંદર કહ્યું ભાઈ આપણા કૃષ્ણ ભગવાનનું નામ એટલે આપણને પણ એના માટે અંદર પોઝિટિવ રહે. તો આપણા એક ઇન્ડિયન ભાઈ હતા ત્યાં ફેક્ટરીમાં એ જનરલ મેનેજર, અને એનું ફેમિલી ઇન્ડિયા રહે. પેલા ત્યાં રહે ને પેલા સીધા એટલે આ લોકો શું શનિ રવિ પાર્ટીઓ કે આ બધું કહે ને બધા પૈસા પૂરા કરે, અને પેલા સીધા એટલે એનું ફેમિલી ઇન્ડિયામાં અને આમ નોર્મલ જીવન જીવે એમ. તો એના ડ્રાઈવરને થાય કે આ મારા બોસ છે આટલા બધા પૈસા કમાય છે પણ કરે છે શું એમ. એટલે એનાથી રહેવાયું નહીં. એટલે એક વાર એને પૂછ્યું કે બોસ તમે માસ્ટર તમે આટલા બધા પૈસા કમાવો છો તે પૈસાનું તમે કરો છો શું કે. એટલે એને કહ્યું મારું ફેમિલી ઇન્ડિયામાં છે ને એટલે કોઈ બીજા પૈસા ઇન્ડિયામાં મોકલી આપું છું. તો કે ઇન્ડિયામાં પછી કે તો ઇન્ડિયામાં લોકો શું કરે છે તો કે એમાં અમને જેટલો થોડો ખર્ચાઈ જોઈએ એટલું કરે અને બાકી નાખે ડિપોઝિટ કરે છે બેંકમાં. એટલે એમાં ઇન્ટરેસ્ટ આવે કરે ચાલે કરે. તો એ માણસે શું કીધું, ઓ માસ્ટર you are working hard, you are staying in Nigeria, you are working hard, you are earning money and you are not enjoying it, your bank is enjoying it. હવે જો આ રમતા રમતા કેટલી મોટી વાત કરી સમજે. આપણને લાગે પણ કેટલી મોટી વાત કરી દીધી એને. હવે આપણે જોઈએ તો આપણે જે પૈસા કમાઈએ છીએ આપણે એન્જોય કરી શકીએ છીએ. ખાલી સમજવા માટે ખાલી વાત નહીં કરી એટલે આપણે એન્જોય કરી શકીએ છીએ. આપણે સેવિંગ કર્યા કરીએ, ભેગા કર્યા કરીએ પણ એન્જોય કરી શકીએ છીએ. પેલા કેટલું કે બેંક ઇઝ એન્જોઈંગ એને રમતા તો કેટલી મોટી વાત કરી દીધી. પૂછજો એટલે આપણે મને ટાઈમ તમને કહેજો, હું તમારે મને ખબર નહીં પડે. મને પેલો અંધાવ થાય ને બધું એવું જ લાગે. મારે તો માઇક હાથમાં આવે તો છોડવું નહીં ને પાછું. એકાદ પદ ગવડાવો. કોણ ગાય? હા ગવડાવ, તું ગવડાવ, પિયુષ ભાઈ ગવડાવ, જે ગવડાવ, જે સારું ગવડાવે ગવડાવ. હા જયસેવન ગવડાવે છે ને. હા તો બોલો કયું ગવડાવું છે? હા 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 સરસ છે. કાઢી આપો. ના ના કાઢી આપે ને બધાને આપીએ છે ને.
અનેક જન્મોની પુણ્ય. આ બધા પદો છે ને, આ દાદા ભગવાન જે થઈ ગયા ને, તો કવિરાજ નવનીત સંઘવી એ દાદા પાસે આવેલા, એટલે એમને બહુ આમ સંસારમાં બહુ બધા પ્રોબ્લેમ હતા બધા. તો દાદા એમને ખાલી પૂછ્યું કે તને શું આવડે છે? તો કે મને કશું આવડતું નથી, મને ખાલી ગાતા વગાડતા આવડે છે. તો દાદા એના માથે હાથ મૂક્યો અને કહ્યું, જ્યાં તારી જીભે સરસ્વતી બેસશે. અને પછી એ કુદરતી એ પદો લખાઈ જાય, એનો સ્ફુરે, જાતે લખે ને સ્ફુરે, જે સ્ફુરે ને એવું ફટફટ લખી નાખે. તેમના બરાબર સરસ છે એમ કવડો પેલો ફોટો પાડીને મોકલી એમને બધા. તો અમને કઈ રીતે આપશો? તારા આ હાર્દિક મોકલ્યું છે. હા મને મોકલજો. હા બસ. તો આપણે ઝીલતા ફાવે ને એટલા માટે તમારા મોબાઈલમાં મૂકી આપો. આપણે તો આ નવી સિસ્ટમ લાભ ઉઠાવીએ ને. ટેકનોલોજી હોવો જ જોઈએ. અક્ષય, હા. આમાં જશે? આવશે? હા આવશો. આપણે તો લઈ લો ને. એટલે વાઈફાઈ ચાલુ કરાવી દે ને હાર્દિક પાસે. Connect અને હા, તમને મોકલી ઓનલાઈન. બતાય. બતાય. શેમાં મોકલી? એ તો ફોટો પાડ લે. હા હા, અમારા આખું ફેમિલી નું છે ને. હા. હા, એ મારા તો સિંગલ જ છે. આમાં આંટીને મોકલી. બીજું પેજ ઘરનું connect થઈ ગયું હશે તમારામાં. નહીં, મારી Last time પાસે connect કર્યું હતું ને. નહીં, તું મારી પાસે આપણે બેતાળીસ ચશ્મા છે. બેતાળીસ ચશ્મા છે. આ હું અહીં તો કરતા. કઈ વાંધો નહીં. બેતાળીસ એ નાવના એક એક કડી બોલશે ને તમને જેટલું યાદ હશે. આજે હું ચશ્મા બોલી ગઈ. ત્યાં આંટીને આ મોકલી તો છે. મોટું થાય છે. ઓકે ઓકે ઓકે. આ તો ત્યાં ગૌડવ ચાલો. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન, અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન, અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું, સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. ખોખું ન જોતા માલ નિબંધો શુદ્ધાત્માનું લક્ષ્ય થયું, ખોખું જોતા માલ ને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું, પરમ વિનયથી શીશ ઝુકાવી ચરણોમાં વંદન હું કરું. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગુંજો ઉકલી, જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ, ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. અદીઠ એવો મોક્ષનો
અડીટ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. અલૌકિક જ્ઞાન ને પામી હું ને મારું જુદું થયું. અલૌકિક જ્ઞાનને પામી હું ને મારો જુદો થયો. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. વર્ણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. અસંખ્ય પાપો ભળી જવાથી પામ્યા વિજ્ઞાન. ને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ. સરસ ગાવજો, બહુ ફાઇન. તું ગાય છે? મેં આ આખરે સાહેબ મને ખ્યાલ જ ના ગાવ સરસ કહ્યું. હા હા ગાવું છે? ગવડાય ને ગવડાય ને. હા મને એકેય પદ નહીં આવડતા. તો તો એમને રાગ નહીં આવડતો. કોઈનો નથી આવડતું. હવે જો આ કૃષ્ણ જેમ કે ને, કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે કે જ્ઞાની પુરુષ હોય એ જ્ઞાનાગ્નિથી તમારા પાપોને ભસ્મીભૂત કરી નાખે. જ્ઞાની પુરુષ એટલે કે આત્મજ્ઞાની પુરુષ, અનુભવ. તો કેવા જ્ઞાની પુરુષ હોય તો શું કરે? તો એ જ્ઞાનાગ્નિથી તમારા અનંત જન્મોના પાપોને એ જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત કરી નાખે. તો કે એ ખસે એટલે તમને તમારા સ્વરૂપનું, નિજ સ્વરૂપનું ભાન થાય. પોતે હું કોણ છું એનું ભાન થાય. એટલે આ કહે છે કે અનંત પાપો આજે બાળી નાખ્યા. તો કે હવે કે તમને કોટી પ્રણામ, કે મને શું પ્રાપ્ત થયું, કે હું કોણ છું એ મેં જાણ્યું. તો કે આવું થયું તો કે દાદા તમને કોટી પ્રણામ. હા એવું હોય કે તમે આગલા જન્મના પાપ ને પુણ્ય કર્યા, રાઈટ? હા તમને આ જન્મમાં તો કશું યાદ જ નથી. ના હા કશું યાદ નહીં. બરાબર. તો તમને કેવી રીતે ખબર કે તમે આ પુણ્ય કરેલું છે, આગલા જન્મનું છે કે આ જન્મનું છે કે શું છે? હા એટલે બરાબર. એટલે એમાં શું હોય, આવતા પૂછી લેવું. એમ આમાં આપણો કેવું કર્મનો જે સિદ્ધાંત છે ને, પ્રિન્સિપલ ઓફ કર્મ, એ શું કહે છે કે તમે પાછલા જન્મોમાં જે કર્મો બાંધ્યા
એ એનો સ્ટોક હવે આ જન્મમાં એ કર્મ ફળ સ્વરૂપે ભોગવાય અને ભોગવતી વખતે પાછા નવા કર્મો બંધાય. તે નવા કર્મોથી પાછો બીજો જન્મ થાય. એટલે પાટલું ભોગવાય, પાટલા જે કર્મો જે પાટલા પાસ જે ચાર્જ કરેલા એ કર્મો અત્યારે ડિસ્ચાર્જ થાય અને ડિસ્ચાર્જ થઈ પાછા નવા કર્મો પાછા બંધાયા કરે. હા તો તારું શું? પણ માણસને કેવી રીતે ખબર કે મારા પાછલા કર્મના ફળ રૂપે એને 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 એવું ખબર ના પડે કે મારું પાછલું કયું કર્મ હતું. પણ અત્યારે એને જે ભોગવટો આવે કે જે એટલે જે દુઃખ આવે કે આનંદ આવે એના આધારે ખબર પડે ને કે આ પરિણામ પરથી ખબર પડે, પરિણામ પરથી, રિઝલ્ટ પરથી. તો કે અત્યારે મને સંજોગો કેવા છે, તો કે આ દુઃખના સંજોગ છે, તો કે પાછલા અવતારમાં કંઈક ભૂલ કરેલી છે માટેનું આ પરિણામ આવ્યું. અને અત્યારે આનંદ છે, સુખના સંજોગો, આનંદ એટલે સુખના સંજોગો છે, તો કે આ સુખના સંજોગો છે એટલે કે પાછલા જન્મ કંઈક સારા કર્મો બાંધ્યા છે એટલે આ સુખ આવ્યું. એ તમે માની લે કે પાછલા કર્મો છે એટલે સુખ આવ્યું કે દુઃખ આવ્યું, બટ એ માણસને તો ખબર જ નથી કે એક્ઝેક્ટલી મેં શું કર્યું હતું ના કે એમાં દુઃખ કશું આવ્યું ખબર, કઈ જ ખબર ના છે, હોય. સુખ આવ્યું છે ને નથી આપણે ખબર તો પડ- માની જ લેવાનું, right? એવું ને પાછલા જન્મનું ખબર નથી પડતી તો સારું છે બાપા. એટલે એને જીવવું મુશ્કેલ થઈ જાય, સમજાય? કારણ કે આ જે આપણા જે ઋણ બધા હિસાબો હોય ને એ પાછલા જન્મ કોણ શું હતું ખબર પડે અને આ જન્મ બધું બદલાઈ ગયું હોય તો કેવું થાય? સહન પણ ના થાય, એવું થઈ જાય. ખ્યાલ આવે? એટલે નથી ખબર પડતી એ સારું છે, પણ પરિણામ પરથી, રિઝલ્ટ પરથી ખબર પડે કંઈક આ પાછલી ભૂલ કરેલી છે. ભૂલ વગર ભોગવટો હોય નહીં. એટલે પાછલા જન્મોમાં જાણતા અજાણતા કંઈક ભૂલ કરી છે અને પણ સાથે સાથે નવા બંધાતા બી જાય છે ને, તો એવું નથી ખબર પડતી કે આ જન્મનું છે કે આગલા જન્મનું છે. ના પરિણામ પરથી બી બેટા નવું બંધાય છે ને એ તો બહુ જુદી જાતનું છે. નવું બંધાય છે ને એ તો ખબર જ નથી કે નવું બંધાય છે. નવું કેવી રીતે બંધાય? આ તો તને તો એટલું અંદર રહે ને કે હું શુદ્ધાત્મા છું એ જે ભાન થયું ને તારી વાત આખી જુદી છે, પણ તને સમજાવવામાં આવે કે આ નવું બંધાય કેવી રીતે કે આ કર્મ છે ને, કર્મના બ્રોડ ક્લાસિફિકેશન કરીએ તો બે ભાગ કહેવાય, એક કર્મ અને કર્મફળ. કર્મફળ એટલે પાછલા જન્મનું જે હોય એ અત્યારનું જે રિઝલ્ટ આવે એ કર્મફળ કહેવાય. તો કર્મફળ એટલે બીજા શબ્દોમાં એને પ્રારબ્ધ કર્મ કહેવાય. પ્રારબ્ધ કર્મ બે શબ્દ, પ્રારબ્ધ અને પુરુષાર્થ. હવે આ પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? તો કે આપણી 5 સેન્સીસ થી, આપણી 5 ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે ને એ બધું પ્રારબ્ધ કર્મ કહેવાય. ખ્યાલ? એટલે તું અત્યારે સત્સંગમાં આવી તો જગતના લોકો શું વિચારે કે આ કૃપાલે બહુ સારું કામ કર્યું, પુણ્ય કર્મ કર્યું. પણ ભગવાનની ભાષામાં તું સત્સંગમાં આવી એ આ 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે કે ના આવે? કે તું અહીંયા બેઠીએ, મને આંખોથી દેખાય, તું પ્રશ્ન કરે મને સંભળાય, એટલે આ બધું શું કહેવાય? પ્રારબ્ધ કર્મ કહેવાય. હવે નવું કર્મ ક્યાં છે કે કોઈ વ્યક્તિ સત્સંગમાં આવ્યું હોય, કોઈને લઈ આવે અને એને ઇન્ટરેસ્ટ હોય પેલું બીજા બધામાં, એન્જોય કરવામાં, પાર્ટીમાં ને એમાં, અને પેલો ફસાઈ જાય કલાક તો એના અંદર શું ચાલે? આ ક્યાં ફસાઈ ગયો, સમજાય? ચાલે ને ક્યાં ફસાયો, ક્યારે જવું, કેવી રીતે જવું એમ. તો કે એનું પ્રારબ્ધ કર્મ કેવું છે કે એને સત્સંગમાં ખેંચી લાવ્યું. પણ એને અંદરની સિગ્નેચર શું હોય કે હું ક્યાં ફસાયો, ક્યારે જવું. એટલે એ જે અંદર સિગ્નેચર છે ને એના પ્રમાણે એને નવું કર્મ બંધાય. એ વાત બરાબર. પણ અત્યારે જે અમુક રીલ્સમાં ને એમાં જોતો હોય કે મેનિફેસ્ટેશન લોકો કરતા હોય છે કે આ જન્મમાં એ લોકો મેનિફેસ્ટેશન કરે ને એ લોકોને મળે છે, તો એ પાછલા કર્મનું કેવી રીતે હોય? એ આગલા કર્મ અહીંયા અત્યારે એ લોકો મેનિફેસ્ટ કર્યું છે ને મળ્યું છે. ના એવું નહીં. હા એ છે. પછી શું છે કે પેલું રિગ્રેસિવ એટલે પાછળમાં જાય છે ને પેલું, આજે આ લોકો જર્મનીમાં રિગ્રેશન થિયરી કાઢી છે ને પછી. એટલે એમ કે તમને બેસાડે ને પછી તમને ધીરે ધીરે વાત કરે એટલે તમને કે પાછલા જન્મમાં લઈ જાય
અને પાછલા જન્મમાં તમે શું ભૂલ કરી છે એ તમને દેખાય, પછી કે એનો પસ્તાવો કરો અને પછી કઈ રીતે અત્યારમાં તમને જે પ્રોબ્લેમ હોય બધા સોલ્વ થાય. આવું બધું લાવ્યા છે જાત જાતનું, એમાં કંઈ અને કંઈ ખોટું નથી, એક થિયરી લાવે ને. પણ એવું આપણને લાગે કે મેં અત્યારે કર્યું એનું મને ફળ મળે છે, સમજાય? ત્યારે કોઈ આમ છે કેનેડા આવવું હોય તો 7-8 વર્ષ અને 10 વર્ષ પહેલા વિચાર આવ્યો ને વખત આવી ગયો અને અહીંયા સેટ થઈ ગયો. પછી એનું જોઈને એનો ભાઈ આવે એ 5-7 વર્ષ પછી આવ્યો અને પછી આ સંજોગો બદલાઈ ગયા એટલે સેટ ના થાય. તો એને શું થાય પેલાને કે જો મેં રાઈટ ટાઈમ રાઈટ ડિસિઝન લીધું ને તો હું આવ્યો. અને પેલાને શું થાય કે સારું રાઈટ ટાઈમ મેં મોડું કર્યું થાય ને. એટલે આવું લાગે ખરું, પણ ખરેખર આ બંને પ્રારબ્ધ કર્મમાં જાય છે, સમજાય? બંને પ્રારબ્ધ કર્મમાં જાય છે. એટલે આપણે એવું લાગે કે મેં આ મહેનત કરી, કે મેં આ બધું પ્લાનિંગ કર્યું, કે મેં આ મેનેજમેન્ટ કર્યું, કે મેં આવું ડિસિઝન લીધું, આમ કર્યું, માટે હું આ કમાઉં છું, કે આ નોકરી કરું છું, કે આ ધંધો કરું છું. એમ કે મહેનત તો જ મેં અત્યારની છે ને. એમ એવું નહીં, એ મહેનત છે ને એ પણ પ્રારબ્ધ કર્મનો ભાગ કહેવાય છે આધ્યાત્મની પરિભાષામાં. કેમ તો કે તું જે મહેનત કરે એ આ દેખાય કે ના દેખાય, એટલે કે આ બોડીની ક્રિયા, આ સ્પીચ અને મનની ક્રિયા, એક્શન ઓફ માઇન્ડ એન્ડ થોટ્સ, એ બધું પ્રારબ્ધ કર્મનો ભાગ થાય. અને એ બધું ચાલી રહ્યું હોય તો અંદર તારું જે ફાઇનલ ડિસિઝન હોય, ફાઇનલ એન્ડોર્સમેન્ટ હોય, એટલે કે આ કોઈ આવી ગયું હોય પછી એના અંદર શું રહે કે સારું આવા જેવું જ નતું, આવા જેવું જ નતું, આવા જેવું જ નતું. અહીં આવ્યા હોય, રહેતા હોય, પણ અંદર શું રહે કે આવા જેવું નતું. તો કે એનું એન્ડોર્સમેન્ટ શું થયું કે આવા જેવું નથી. એટલે નવું કર્મ એનું એવું બંધાય, સમજાય? એવું આ ધારો કે કોઈએ કંઈક સારું કામ કર્યું તો એના અંદર એન્ડોર્સમેન્ટ કેવું હોય, આ સારું થયું, મને આ સારો ચાન્સ મળ્યો કે આવું સારું કામ કરો, મને આવું સારું કંઈક ડોનેશન આપવાનું હોય, કે આવું સારી જગ્યાએ આવું ડોનેશન આપ્યું, કે આ સ્કૂલ બને ત્યાં ડોનેશન આપ્યું, સારો સ્કોપ મળી ગયો. તો કે એને નવું પોઝિટિવ કરવું બંધાય, અંદર એન્ડોર્સમેન્ટ થયું એ. પણ બીજી વ્યક્તિ હોય તેને એવું હોય, એને પૂછે ને તે બહુ સારું કામ કર્યું, આ સારી જગ્યાએ ડોનેશન આપ્યું, સ્કૂલ માટે આપ્યું, છોકરાઓ માટે, તો એ શું કે જવાબ કે હું તો આપવાનો જ નતો. આ બધા ગામમાં ગયો, ગામવાળા પાછળ પડી ગયા અને બધા વડીલોને લઈને આવ્યા ને તે મારે નતું આપવું તો એ આપવું પડ્યું, સમજે? એટલે શું થયું, એનું કર્મ ફળ પોઝિટિવ છે એને આપ્યું એટલે. પણ નવું કર્મ કેવું છે, એનું એન્ડોર્સમેન્ટ કેવું છે, ફાઇનલ એન્ડોર્સમેન્ટ નેગેટિવ. એટલે કે ડોનેશન આપવા છતાં નવું પાપ કર્મ બાંધે. એટલે કર્મનો સિદ્ધાંત આવો કોમ્પ્લિકેટેડ છે. અને પણ સાથે એક વાત, બીજી વાત એ સમજી લેવાની, કર્મ બંધાય ક્યાં સુધી, કર્મ બંધાય ક્યાં સુધી, તો કે આ પોતે ખરેખર કોણ છે એ નથી જાણતા ત્યાં સુધી કર્મ બંધાય, સમજાય? એટલે હું કૃપલ છું એવું હોય ત્યાં સુધી કર્મ બંધાય. અને તને જયારે ભાન થાય કે ના હું તો શુદ્ધ આત્મા છું, પછી એ જાગૃતિ અપ એન્ડ ડાઉન હોય, પણ જે થર્ડ હતું ને, એટલે કે જે આધાર આખો ખસી ગયો, એટલે આધાર ખસ્યો એટલે પછી નવા કર્મો બંધાય નહીં. પણ આમ કેવું છે કે આ જગતના લોકોને તો પેલી રીતે જ વાત કરવી પડે, જુદી રીતે વાત કરવી પડે. આ તારા માટે તને આ જ્ઞાન લીધેલું છે ને એટલે એ રીતે સમજવા માટે તારે એક જ વસ્તુ કરવાની, બીજું કંઈ ના થાય ને. કારણ કે તારા બંને છોકરાનું ધ્યાન રાખવાનું, ઘરનું બધું સંભાળવાનું હોય. તારે રાતે સુઈ જાય ને તો રોજ રાતે હું શુદ્ધાત્મા બોલતા બોલતા આ દાદાનું નિર્દેશન કરતા સુઈ, એ ખાસ કરું. દિવસમાં ટાઈમ મળે ને તો નિશ્ચય વ્યવચનથી ખાસ વાંચી લઈએ તો તને અંદર જાગૃતિ વધતી જશે. ખ્યાલ? અંદર જાગૃતિ આખી વધતી જાય. એવું હોય તો મમ્મી જો બેન વાંચી લો. ગુજરાતી વાંચતા આવડે છે ને? ગુજરાતી મીડિયમમાં જ ભણી છે ને? હા, તો વાંધો નહીં. પાછો ઇંગ્લિશ વાળા હોય ને ગુજરાતી વાંચતા ના આવડે તો મારે પૂછી લેવું પડે. હા, ચિંતન નથી આવડતું. સાયન્સ સમજાવો. હા, એ તો કીર્તન ભક્તિનું કે એક જ લાઈન સતત ગાવાથી શું કઈ થાય? હા, બરાબર છે.
જોતા મારું કહેવાનું એટલે કે જેમ રામનું નામ જપીએ છીએ, જેમ ગાયત્રી મંત્ર યા કોઈ બી મંત્ર કરીએ છીએ, એવી રીતે જાણી છે કે જેની ઉર્જા આપણામાં મળે છે, એટલો જ મતલબ ને એનાથી વધારે નહીં. આમાં જુદી વાત છે. કેવું છે તને સમજાવું કે આ દાદા ભગવાન આપણે કહીએ છીએ તો કે આ ફોટો છે એમને દાદા ભગવાન કહીએ છીએ તો કે ના, તો કે 1958માં એમની અંદર જે ચેતન તત્વો આત્મ તત્વો મહિલા ભગવાન જે પ્રગટ થયા એને દાદા ભગવાન કહીએ છીએ, બરાબર. પછી દાદા ભગવાને શું કીધું કે એ જે જ્ઞાન પ્રકાશ થયો 360 ડિગ્રી પૂર્ણ થયો, પણ અમને ડાયજેસ્ટ કેટલું થયું 356 ડિગ્રી. એટલે બાકીની 4 ડિગ્રી પૂરી કરવા માટે અમે અમારી અંદર રહેલા દાદા ભગવાનની ભક્તિ કરીએ છીએ. અને તમને પણ આ શોર્ટકટ બતાવ્યો કે તમે પણ તમારી અંદર રહેલા ભગવાનની આ ભક્તિ કરો. એટલે આ જ્યારે દાદા ભગવાન અસીમ જે કારો બોલે છે ને, આ બીજા બધા ગાયત્રી મંત્ર બીજું કંઈ પણ કરતા હોય ને ત્યારે એને એવું જ હોય કે હું કૃપલ છું, હું આ ગાયત્રી મંત્ર બોલું છું. અહીંયા તને શું હોય, તને અંદર જાગૃતિ રહે કે હું શુદ્ધાત્મા ને કૃપલ આ ભક્તિ કરે છે અંદરના ભગવાનની. એટલે આખો એ દ્રષ્ટિમાં ફેરફાર થઈ ગયો. અને આપણા શાસ્ત્રોમાં જે નવધા ભક્તિ કહી, નવધા ભક્તિ ખબર, 9 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ. નવધા ભક્તિમાં ઊંચામાં ઊંચી પરાભક્તિ કહી. પરાભક્તિ એટલે કે પોતે પોતાના સ્વરૂપની ભક્તિ કરે. આજે જાત જાતની ભક્તિ બતાવી ને કે ભાઈ આ દાસ્ય ભક્તિ કે આ સખા ભક્તિ જે બધું બતાવી ને, એમાં ઊંચામાં ઊંચી પરાભક્તિ એટલે કે પોતે પોતાની અંદર રહેલા ભગવાનની ભક્તિ કરે. તો કે આ ઊંચામાં ઊંચી પરાભક્તિ થઈ. તો કે આ દાદા ભગવાનના નિમિત્તે આ પરાભક્તિ ખુલ્લી થઈ. આખે બહુ લાંબુ ના ચાલે, 1-2 જનરેશન ચાલે પછી બધું પેલું કે થઈ જાય. પણ છે બહુ એમેઝિંગ ને બહુ ઇફેક્ટિવ. હું તને 1-2 દાખલા તને ખ્યાલ આવે. આ નાઇજીરિયામાં 92માં તો અમે લેગોસમાં હતા, અને લેગોસથી લગભગ 2-2.5 કલાક લાગતા, 3 કલાક. એક ઈબાદાન કે બહુ મોટું સિટી. તો અમે લોકો સત્સંગ માટે ત્યાં ગયા. તો જેને ત્યાં ગયા તો એ ભાઈ ફેક્ટરીમાં GM હતા, જનરલ મેનેજર, અને આપણા ગુજરાતી જ હતા. તો એને ત્યાં સત્સંગ રાખેલો રાતના. એટલે બધા ત્યાં 3-4 ગાડી બધી રાતના ગઈ હતી લેગોસથી. સાંજે સત્સંગ કર્યો, રાતે સત્સંગ કર્યો, સવારે બ્રેકફાસ્ટ કરીને અમે નીકળતા હતા પાછા આવવા માટે. તો એટલામાં જ એની કંપનીમાં એક શ્યામ સુંદર HR નો મેનેજર હતો લોકલ, એ આવ્યો. એટલે પેલા ભાઈએ મારી ઓળખાણ કરાવી. હવે તો એની ભાષામાં કહે કે ધીસ ઇઝ અવર સ્પિરિચ્યુઅલ માસ્ટર એમ. તો પેલા ભાઈને હતું કે આ તો ઇન્ડિયાથી ને ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ માસ્ટર, ને પછી એ લોકો તો પેલું આપણું પેલું હનુમાનજી ને બધી ટીવી સિરિયલ બધું જોતા હોય ને, એટલે પિક્ચરમાં પેલા બાણ મારે ને આ બધું જોયું ને, એટલે એ લોકોને એવું કે આ ઇન્ડિયન પાસે આમ મતલબ આમ જુજુ હોય, એટલે કે જાદુ હોય, એમ પાવર. એટલે પછી એ તો આવીને મને બહુ સારી રીતે આમ પેલું રિસ્પેક્ટફુલી બધી વાત કરી બધી. મને કહે કે આઈ હેવ સો મેની ક્વેશ્ચન, આઈ વોન્ટ ટુ આસ્ક યુ ક્વેશ્ચન્સ. હવે ઇવાન્ગેલિસ્ટ, હવે એને હું હા પાડું તો પેલા તો બધા તૈયાર થાય બેઠા હતા. તો 1-1.5 કલાક ખેંચી જાય મારો. એટલે મેં કહ્યું માય ફ્રેન્ડ, you are here, you do one thing, they are all waiting for me, but now as you are here, you do one thing, you ask one question. તો કે મારે એક જ પ્રશ્ન છે કે એને કીધું કે માય બ્લડ પ્રેશર ઇઝ વેરી ઇરેટિક, અને એની ઇફેક્ટ મારા ફેમિલી લાઈફમાં થાય છે, મારી સોશિયલ લાઈફમાં થાય છે, અને હું અહીંયા કામ કરું છું વર્કમાં પણ થાય છે. એટલે કે મને એવો કંઈક પાવર આપો કે આ મારું જ્યાં બરાબર થાય. હવે 2 મિનિટમાં જોઉં તને શું આપવું એને, બરાબર. એટલે મેં એને કાગળમાં લખીને આપ્યું, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, BA છે. પછી મેં બોલાવ્યું 5-7 વાર. પછી મેં એને કહ્યું ના હવે તું બોલ, અને અમે લોકો કોરસમાં રિપીટ કરશું. તો એને ચાલુ કર્યું. એની પેલી ચર્ચની ટ્યુનમાં, ચર્ચની પેલી ટ્યુન હોય ને, ગોડ ઇઝ અપ અપ અપ, વી આર ડાઉન ડાઉન ડાઉન, એમ. તો એને ચાલુ કર્યું, દાદા ભગવાનના અસીમ જય જયકાર. તો એ 7-10 વાર બોલ્યો,
અને પછી એકદમ કહે ઓ ઇટ્સ અમેઝિંગ, આઈ કેન એક્સપિરિયન્સ દેટ માય બ્લડ પ્રેશર ઇઝ બિકમિંગ નોર્મલ. સમજે? હવે આ વ્યક્તિને તો દાદા ભગવાન કોણ શું કશું જ ખબર નથી. હી વોઝ નોટ નોઈંગ એનીથિંગ એટ ઓલ. પણ આ શું છે, આમાં મોટામાં મોટું શું છે કે દાદા ભગવાનને કેટલાય જન્મોથી એવી ભાવના હતી કે મારે કોઈની પાસે કંઈ જોઈતું નથી. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ ફ્રોમ એનીબડી. પણ કોઈ મને ભેગો થયો તો એને ફાયદો થવો જોઈએ. એટલે એમનું એવું એક વ્યસનામ કર્મ ઊભું થયું છે કે જેથી આ કીર્તન ભક્તિ કરે ને એને અંદર બધા ફેરફાર થઈ જાય, ભારે બધા ફેરફાર થઈ જાય. એટલે એના માટે આ કરે છે. અને આ બીજું બધું જે હોય ને, આપણે શ્રીરામ જયરામ જય જય રામ બોલે કે બીજા મંત્ર કે બધું કરે, એનાથી ફાયદો થાય. એનાથી શું ફાયદો થાય? એ એકનું એક કરે એટલે એના અંદર કોન્સન્ટ્રેશન થતું જાય, એટલે થોડી એકાગ્રતા થાય, એટલે એને મનની શાંતિ લાગે. અને આ વસ્તુ છે, ઇટ્સ અ સમથિંગ ડિફરન્ટ. તમને આ જે આ સંસારમાં જે ઓબ્સ્ટેકલ હોય ને, હર્ડલ્સ હોય, યુ ઓવરકમ ધેટ. અને એટલું જ નહીં, આધ્યાત્મમાં એટલે કે આપણે જે મોક્ષ માર્ગ પર આગળ વધવું છે ને, એમાં પણ હેલ્પિંગ થઈ જાય. એવું આ બંને રીતે કામ કરે છે. એટલે જો ને ઇન્ડિયામાં 24 કલાકની કીર્તન બધી કેટલા વર્ષોથી ચાલે છે, દર 15 દિવસે. ને તો આવું મૂક્યું તો લોકો થાકે કે ના થાકે? કે ભાઈ 1 વાર 2 વાર કેટલી વાર? પણ દર મહિને 2 થાય ને, કોઈ વાર 3 થઈ જાય. અને કોરોનામાં ચાલુ રહેલી તો ના થાય તો ઘરે કરે બધા. પણ હવે આ સમજવો છે કે આ કેમ કરે છે, તો કે એની અંદર આનંદ આવે છે અને કંઈક ફાયદો થાય છે માટે કરે છે. આ કઈ બધા આ તો બધા ભણેલા ગણેલા છે, પણ કેમ કરે છે તો કે એને ફાયદો થાય છે કંઈક માટે. એટલે દાદા ભગવાનનું આ છે ને ઐશ્વર્ય કામ કરે. એમની જે ભાવના હતી કે મને ભેગો થાય ને કંઈક ફાયદો થવો જોઈએ, મારે કોઈ ભાઈ કંઈ જોઈતું નથી. આપણે કેવા હઈએ? આપણે આપણા ઘાટમાં હઈએ. સમજે? તો મને ભેગી થાય કે આ મમ્મી કહે તો હું તો ફોનનો બધું લઈ લઉં કે ભાઈ આ જશું ને આમ તો એને ઘરે જોવાશે કે સત્સંગ જોવાશે, આપણું ડેવલપ થશે, અંદર ઘાટ હોય. સમજે? પણ આ દાદા ભગવાન કેવા હતા કે એમને કોઈ જાતનો ઘાટ એટલે સ્વાર્થ નતો. એ ખાલી એટલું જ કે સામાન્ય કેમ કહીને ફાયદો થાય, પોતાનું કશું જોતા નહીં. એટલે પોતાના એમને મન વચન કાયા આ જગત કલ્યાણના યજ્ઞમાં હોમી દીધેલા. ચાલો, જગત કલ્યાણ યજ્ઞમાં એટલે મને અનુકૂળતા છે કે મને આ ઠંડી લાગશે, ગરમી લાગશે, કે આ ફાવશે નહીં ફાવે, કશું જોતા નતા. અને નવાઈ લાગશે કે દાદાનો ધંધો તો એમનો જે બિઝનેસ હતો ને, એ જે અંગ્રેજોના સમયમાં પણ એ સિવિલ કોન્ટ્રાક્ટર હતા ને, એ જમાનામાં આમ લાખ રૂપિયા કરતા વધારે પ્રોફિટ હતો. એટલે કેટલો મોટો કહેવાય અત્યારની રીતે જોઈએ તો. પણ દાદા એવું એટલું નોર્મલ રહેતા હતા કે ભાઈ હું તો SSC ફેલ છું તો મને કેટલો પગાર મળે બહાર નોકરી કરવા જેવું, એટલું જ લે. એટલે ઘર ખર્ચ પૂરતા જ પૈસા લેતા હતા. અને જિંદગીમાં ક્યારેય કોઈની પાસે કંઈ લીધું જ નથી, બધાને આપ્યું જ છે. સમજાય? જિંદગીમાં કારણ કે આ પહેલાની આવી ભાવના જ હતી ને કે મારે કંઈ જોઈતું નહીં, એટલે બધાને હેલ્પફુલ થયા, વ્યવહારમાં હેલ્પફુલ થયા અને આધ્યાત્મમાં એવું. એટલે આપણું ઓવર ટાઈમ થઈ ગયું, ચાલે, રાઈટ ટાઈમ છે ને? હા, આપણે કીર્તન પછી કરાવી લઈએ 10 મિનિટ. બોલાવીએ ને? કોણ બોલાવશે? હા, બોલાવો. પછી આપણે પૂરું કરીએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય